નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 10ના પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિનું સ્વાધ્યાય 7.1 પૂરું કરવાનું છે. પણ આ વિડીયો જોતા પહેલા તમે બેઝિક કન્સેપ્ટ વાળો વિડીયો નથી જોયો તો એ ખાસ કરીને જોઈ લેજો, કારણ કે એ જોશો તો જ અહીંયા તમને ખ્યાલ આવશે. એ 1.5 કલાક આપણે લીધી છે, પણ એ 1.5 કલાકમાં સ્વાધ્યાય 7.1 અને 7.2માં જેટલા પણ ટોપિક આવે છે એ બધા કવર થઈ ગયા છે. તો ખાસ કરીને જોઈ લેવાનો, પછી આ વિડીયો જોવાની શરૂઆત કરવાની. ચાલો શરૂ કરીએ. કીધું શું છે કે નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. હવે આપણે સમજાવેલું કે બે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે મળે અને એના માટેનું સૂત્ર સાબિત કર્યું હતું, અને એ સૂત્રને શું કહેતા? અંતર સૂત્ર કહેતા. તો આપણે અહીંયા લખવાનો કેવી રીતે છે જવાબ એ સમજી લેશું. કે આપણે કહેવાનું શું કહેવાનું કે અહીં એ x1 y1 આ નામ આપ્યા બરાબર શું? તો આ 2 3, એટલે કે આ 2 3 વાળું બિંદુ હતું એને મેં એ નામ આપી દીધું, તથા આ 4 1 વાળાને બી નામ આપી દેવાનું. તો b x2 y2 બરાબર 4 1 આપેલ છે. આવું વાક્ય ત્રણેય માટે લખી નાખવાનું. એટલે અત્યારે તો આપણે પેલો દાખલો જ ગણવી છે. તો અહીં a x1 y1 તથા b x2 y2 આપેલ છે. પછી લખવાનું કે અંતર સૂત્ર પરથી હવે તમને આ કીધેલું છે કે અંતર સૂત્ર પરથી, એટલે એ કઈ કન્ફ્યુઝન થવા વાળો શબ્દ નથી. અંતર મેળવવા માટેનું જે સૂત્ર આપણે વાપરવી છે એને અંતર સૂત્ર નામ આપ્યું છે, એટલે બીજું કાંઈ ખાસ નથી. અને a અને b વચ્ચેનું અંતર હોય ને તો ખાલી a b લખાય, રેખાખંડ કે એવું કાંઈ ના લખાય. અને પછી સૂત્ર શું હતું કે વર્ગમૂળમાં બેના એક્સ્યામની બાદબાકી, એટલે કે x1 x2 એનો વર્ગ વત્તા બેના વાયામની બાદબાકી y1 y2 એનો વર્ગ. આવું બધું આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું હતું કે a અને b હોય તો એનું અંતર કયા સૂત્રથી મળે? આ સૂત્ર ઉપરથી મળે. હવે જ્યાં કિંમત છે ત્યાં મૂકી દો. આપણને x1 ખબર છે, x2 ખબર છે, y1 ખબર છે, y2 ખબર. તમને કેવી રીતે ખબર છે? અહીંયા જો x1 છે એ પેલો એલિમેન્ટ છે, તો અહીંયા પેલો એલિમેન્ટ શું છે? 2. y1 છે બીજો એલિમેન્ટ છે, તો આ શું છે? y1. x2 છે એ 4 છે, તો 4. y2 છે એ 1 છે, તો 1. કિંમત મૂકી દો જ્યાં જે દેખાય છે. તો x1 ની જગ્યાએ હું શું મૂકીશ? તો 2. માઇનસ ના માઇનસ. x2 ની જગ્યાએ કેટલા મૂકીશ? 4 અને એનો વર્ગ વત્તા y1 x2 ની જગ્યાએ શું મૂકીશ? તો કેટલા હતા? સોરી, y1 ની જગ્યાએ શું મૂકીશ? તો y1 છે 3 માઇનસ y2 ની જગ્યાએ કેટલા આવશે? 1 અને આનો વર્ગ. ખાલી આટલું જ કરવાનું હતું. હવે સાદું રૂપ, વર્ગમૂળના વર્ગમૂળ એમ નામ. 2 માંથી 4 બાદ ન થાય, 4 માંથી 2 બાદ થાય, કેટલા વધે? 2. અને મોટા પદની નિશાન એટલે -2 નો વર્ગ. 3 માંથી 1 બાદ થાય, કેટલા? 2 નો વર્ગ. હવે માઇનસ સંખ્યાનો વર્ગ કરો ને તો એ પ્લસ થઈ જાય. શું કામ? કારણ કે માઇનસ ગુણાકારમાં કેટલી વખત આવશે? 2 વખત આવશે. તો -2 ગુણ્યા -2 એટલે +4, એટલે આના 4 થશે અને પ્લસ આના 4 થશે અને વર્ગમૂળમાં 8 થશે. આવું આપણે અગાઉ શીખવાડેલું છે, પણ ના ધ્યાન હોય તો હજી કહી દઉં. વર્ગમૂળ 8 હોય ને તો 2 વર્ગમૂળ 2 લખી શકો. કેવી રીતે જ સમજાવું. વર્ગમૂળમાં 8 છે એટલે કે ખરેખર શું થયું? વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 થયા, એટલે કે ખરેખર શું થયું? વર્ગમૂળ 4 ગુણ્યા વર્ગમૂળ 2 થયા. આ સૂત્ર છે. અને 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, એટલે આ રીતે. એટલે કે આ કયું સૂત્ર છે? વર્ગમૂળમાં a b હોય ને તો તમે વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b લખી શકો. આ આખી પ્રોસેસ છે. મતલબ કે આવી પ્રોસેસ કરવા નથી બેસવાની. 8 છે, 8 માંથી એવી સંખ્યા લખી શકો છો કે જેનું વર્ગમૂળ કાઢી શકાય છે. 4 દુ ને 8 લખી શકાય છે. 4 નું વર્ગમૂળ 2 બહાર નીકળી ગયા, વર્ગમૂળ 2 એમ નામ પડ્યા રહ્યા. હાલો, પેલો દાખલો પૂરો થઈ ગયો. આટલું લખો એટલે તમને પૂરા માર્ક્સ મળે. બીજા દાખલામાં -5 7 અને -1 3 છે, તેની રકમ લખી લે. આન્સર 2. તો હવે અહીંયા એ x1 y1 આખું વાક્ય નથી લખતો. તમારે દાખલો ગણવા માટે શું લખવાનું? આખું વાક્ય લખવાનું. તો એ -5 7 છે. જે પહેલો દાખલો જે છે ને એ હું વ્યવસ્થિત ગણાવીશ. પછી બીજો એવું નહીં કે સાવ વ્યવસ્થિત નહીં હોય,
પણ બધું લખાણ નહીં લખવી, કારણ કે પછી એમાં આપણો ટાઈમ વેસ્ટ થાય. પછી -1 અને 3. હવે આપણે શું મેળવવાનું છે? AB બરાબર શું થાય? તો હવે સૂત્ર, હવે જો વર્ગમૂળ કેવી રીતે લખવાનું એ કહું. મેં પેલા જે ઉપર નિશાન લીટી નથી કરી, હું પેલા શું કરીશ? સૂત્ર લખી નાખીશ. આવું હું શું કામ કરું છું? કારણ કે પછી આ લીટીની અંદર સમાય નહીં, એની કરતા આ વ્યવસ્થિત ખબર પડે કે લીટી ક્યાં સુધી ખેંચી જવાની છે. એટલે કે આ એક ટ્રીક છે શીખવાની. તમે શું કરતા હો? વર્ગમૂળ આમ કરતા હોય. હવે આ કેવું લાગે ને આ કેવું લાગે, જોવું તો તરત ખ્યાલ આવી જશે. હવે બેના એક્સિયમની બાદબાકી એટલે કે -5. પછી ખાસ ધ્યાન આપજો, જો આ માઇનસ તો અહીંયા છે જ, અને x2 ની જગ્યાએ -1 છે તો અહીંયા બીજો કાઉન્સ કરવો પડે, કારણ કે x1 ની જગ્યાએ x1 મૂક્યા, x2 ની જગ્યાએ x2 મૂક્યા અને વચ્ચે માઇનસ, અને આનો વર્ગ વત્તા y1 કેટલા છે? 7 માઇનસ y2 કેટલા છે? 3 અને આનો વર્ગ, અને પછી વર્ગમૂળ ખેંચી લેવાનું આ રીતે. અને હવે શું કરવાનું છે? હવે સરવાળો બાદબાકી જે થતું હોય તો -5 એમ નામ, અને માઇનસ માઇનસ પ્લસ થાય અને એનો વર્ગ. પછી આ પ્લસ તો હતા, 7 માંથી 3 જાય કેટલા વધે? 4 એનો વર્ગ. હવે -5 અને 1 છે તેની બાદબાકી કરવી પડે, અલગ અલગ નિશાની તો બાદબાકી થાય ને આવેલ જવાબને મોટા પદની નિશાની. 5 માંથી 1 જાય 4 વધે, અને કેવા વધે? મોટા પદની નિશાની. -4 નો વર્ગ અને 4 નો વર્ગ. માઇનસ નો વર્ગ કેવો થાય? પ્લસ થાય, હમણાં જ કીધું. તો ચોકો 16 અને ચોકો 16, અને 16 બે વખત આવ્યા તો 16 ગુણ્યા 2 લખી શકાય. 32 થાય છે, પણ હું આ રીતે લખીશ. શું કામ? હવે 4 નો વર્ગ કેટલો થાય? 16. તો 4 12 નીકળે છે, તો 4 વર્ગમૂળમાં 2. મેં શું કામ આ લખ્યું? ખ્યાલ આવ્યો ને કે 16 ગુણ્યા 2. 4 નું વર્ગમૂળ, 4 નો વર્ગ કરો કેટલા થાય? 16 થાય, એટલે 4 વર્ગમૂળ 2 લખવા માટે આવું લખ્યું. અહીંયા બીજો દાખલો પૂરો. ત્રીજામાં શું કીધું છે? AB અને -A - B. તો આપણે લખશું ત્રીજો કે એ ત્રણેય રીતે દાખલો ગણાવું છું. તમારે સાવ શોર્ટમાં લખવું હોય તો ડાયરેક્ટ કે અહીં AB તથા B - A - B આપેલ છે. પછી શું કરવાનું કે સીધું સૂત્ર, AB બરાબર વર્ગમૂળની અંદર શું આવશે? બેના એક્સિયમની બાદબાકીનો વર્ગ. સીધું સૂત્ર મૂકું છું, અને પછી આગળ એવા દાખલા આવશે જેમાં સીધું સૂત્ર જ મૂકવું પડે. આવશે એટલે કહીશ, ને આ જ લેક્ચરમાં આવશે. બેના એક્સિયમની બાદબાકીનો વર્ગ એટલે કે આ પહેલાનો એક્સિયમ, પછી માઇનસ બીજાનો એક્સિયમ -A છે, અને આનો વર્ગ. એટલે જો આ કાઉન્સ પૂરું કરવાનું, આ કરવાનું. બેના વાયમની બાદબાકીનો વર્ગ તો B - B અને આનો વર્ગ, અને પછી આ વર્ગમૂળની નિશાની ખેંચી લેવાની. હાલો, ખબર પડી ગઈ. હવે અહીંયા વર્ગમૂળના વર્ગમૂળ એમ નામ. હવે અહીંયા શું થશે? A - પ્લસ અને A એટલે કેટલા થાય? 2A. ડાયરેક્ટ લખી નાખ્યું. A + A એટલે 2A, અને B - પ્લસ B, B વત્તા B એટલે 2B થાય, અને એનો શું થાય? વર્ગ. હજી 2A અને 2B કેમ થયા ને સમજાવી દઉં, એટલે બધા કન્સેપ્ટ આપણે ક્લિયર થતા જાય. 2A નો વર્ગ હોય ને આ રીતે, તો આ 2 નો વર્ગ થાય કાઉન્સમાં, એટલે 2A ગુણ્યા 2A થાય ખરેખરની પ્રોસેસ. અને 2 ગુણ્યા 2 એટલે 4A નો વર્ગ. એટલે ગુણાકારમાં હોય અને ઉપર વર્ગ હોય તો 2 નો વર્ગ અલગ અલગ થાય, એટલે કે 4A નો વર્ગ થાય, અને વત્તા 4B નો વર્ગ થાય. અને 4A નો વર્ગ ને 4B નો વર્ગ તો બે માંથી સામાન્ય શું નીકળે છે? જોવો તો 4. અમુકમાં નથી કાઢવો તો આટલું રાખો, તો પેપર ચેક કરો, અડધો માર્ક કાપવો હોય તો કાપી શકો. પણ તમારામાં નહીં, સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ હોય અને જેને 90 ઉપર માર્ક આવ્યા હોય, જોકે 100 માર્ક્સના પેપર નથી આવતા, અમારી વખતે 100 માર્ક્સના આવતા, 80 માર્ક્સનું પેપર હોય, એમાંથી જેને 70 કે 60 ઉપર હોય માર્ક્સ, અને એમાં અડધો માર્ક કાપવો હોય તો કાપી શકે. બાકી એવો નિયમ નથી, ખરેખર ના કપાય, કારણ કે તમને અંતર મેળવવાનું કીધું છે, મળી ગયું. પણ આપણે જવાબ લાવવાનો છે ચોપડી પ્રમાણે, તે પ્રમાણે ગણ. 4 સામાન્ય કાઢ્યા, A નો વર્ગ વધે વત્તા B નો વર્ગ વધે, અને પછી આનું શું થાય? 4 નું વર્ગમૂળ 2 થાય, અને વર્ગમૂળમાં A વર્ગ વત્તા B વર્ગ વધે. તમે કહેશો કે એનું AB કેમ ન કર્યું?
કારણ કે જો a પ્લસ બી આખાનો વર્ગ હોત ને આવી રીતે તો આપણે એ બી લખે, એટલે કે a પ્લસ બી. આ રીતે હોય તો ના લખી શકાય, કારણ કે એ જે નિયમ છે એ ગુણાકાર ભાગાકારમાં લાગુ પડે, છૂટા પાડવા વાળો જે હમણાં આપણે લખ્યો હોય આના માટે લાગુ પડે નહીં. મતલબ કે આને આમ ના લખી શકાય. સમજણ પડે છે? આ જે છે એને આ રીતે લખી શકાય નહીં. અને જો લખી શકાતા હોય તો આપણે a પ્લસ બી લખી શકીએ. ખ્યાલ આવી ગયો? અને હજી એક વસ્તુ કહેવાની રહી ગઈ, શું મેં કીધું એમ કે a વત્તા a 2a કેમ થયા, તો એ ખાસ સમજી લેજો. કન્સેપ્ટ જ છે બેઝિક, કે સજાતીય પદ કોને કહેવાય કે એક્સ વાળા પદ હારે, એવું તો બોલેલો જ હશે કે એક્સ વાળા પદ હારે એક્સ વાળા પદોનો સરવાળો બાદબાકી થાય, એક્સ વર્ગ હારે એક્સ વાળા પદોનો સરવાળો બાદબાકી થાય, એક્સ ઘન વાળા પદ હારે એક્સ ઘન વાળા પદોનો સરવાળો બાદબાકી થાય. તો a પ્લસ a છે તો 2a થાય, અને a ગુણ્યા a હોય તો a નો વર્ગ થાય. એટલે કે આ વસ્તુ મગજમાં, એટલે કે a માટે નહીં, કોઈ પણ ચલ માટે લાગુ પડે. x હોય, y હોય, z હોય, કે a હોય, b હોય કે c હોય. હાલો, અહીંયા આપણા પહેલાના 3 દાખલા પૂરા થયા. હવે આપણે આગળ વધીએ. હવે બીજો પ્રશ્ન શું કીધું છે, બિંદુ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. હવે પછીની ચર્ચા પછી કરવી, તો આપણે પેલા તો આ ચર્ચા કરી લઈએ કે અહીં a 0 0 તથા b 36 15 આપેલ છે. પછી લખવાનું અંતર સૂત્રની મદદથી એ બી બરાબર શું થાય, વર્ગમૂળની અંદર બેના એક્સ્યામની બાદબાકીનો વર્ગ. તો શું કરાય, અહીંયાથી શરૂઆત કરાય કે 36 - 0 નો વર્ગ, તો સરળતા રહે. બાકી એમાં કઈ ફેર નથી પડવાનો. 15 - 0 નો વર્ગ, કારણ કે માઇનસ નો વર્ગ તો પ્લસ જ થવાનો છે. 36 - 0 એટલે 36 જ કહેવાય ને. અને 36 નો શું કરવાનો વર્ગ, વત્તા 15 - 0 એટલે શું થાય, 15 જ કહેવાય. અને 15 નો શું કરવાનો છે વર્ગ. હવે વર્ગમૂળમાં 36 નો વર્ગ આવ્યો અને 15 નો વર્ગ આવ્યો, તો 15 નો વર્ગ તો 225 થાય, તો તમને યાદ જ હોય. અને 36 નો વર્ગ આપણે કરવો પડે, તો અહીં 36 × 36 કરી લે. હાલો, હવે 36 × 36 છે તો 6 તરી 18 કો આઠડો વધી 1, 3 તરી 9 ને 1 10, 6 6 36 કો છગડો વધી 3, 6 તરી 18 19 20 અને 21. તો અહીંયા 6 આવ્યા, અહીંયા 9 આવ્યા, અહીંયા 2 આવ્યા અને 1 આવ્યા, 1296 આવ્યા. અને એમાં કેટલા ઉમેરવાના છે, 225. તો અહીં ઉમેરી દઈએ 225. 6 ને 5 11 કો એકડો વધી 1, 9 ને 1 10 ને 2 12 કો બગડો વધી 1, 2 ને 2 4 ને 1 5 અને 1 1521 થયા. હવે 1521 આવ્યા, એનું આપણે શું કરવાનું છે, વર્ગમૂળ કાઢવાનું છે. તો પેલા તો અહીં લખી લઈ 1521. હવે 1521 નું વર્ગમૂળ કેવી રીતે નીકળે, તો આપણી પાસે એક જ રીત છે. કઈ રીત છે, સીડી વાળી. આ રીતે કરવી છે આપણે અવિભાજ્ય અવયવની રીત. તો સૌથી પહેલા તો 2 થી ભાગાકાર થાય કે ન થાય, તો અહીં છેલ્લે બેકી સંખ્યા અથવા 0 હોય તો 2 થી ભાગાકાર થાય. 2 થી નથી થતો. 3 થી ભાગાકાર ક્યારે થાય, તો આ બધી સંખ્યાનો સરવાળાનો ભાગાકાર 3 થી થતો હોય ને, તો આ સંખ્યાનો ભાગાકાર 3 થી થાય. જોવો તો 5 ને 1 6, 6 ને 2 8 ને 1 9, 9 નો ભાગાકાર 3 થી થાય છે, તો આ સંખ્યાનો ભાગાકાર 3 થી થતો હોય. તો 5 તરી 15, પછી 2 છે ભાગ ને 4 ચોક 0 મૂકવાના, પછી 7 તરીને 21, 507 થાય. પછી 7 ને 5 કેટલા થયા, 12. 12 નો ભાગાકાર 3 થી થાય છે, હા, તો આ સંખ્યાનો ભાગાકાર 3 થી થાય. તમને આ 507 માં ના ખબર પડી તો 1521 નો ભાગાકાર 3 થી સેપરેટ કરી લેવાનો, ડાયરેક્ટ કરવાનો નહીં, કારણ કે ડાયરેક્ટ ભૂલ આવી શકે. કેવી રીતે ભૂલ આવે, તમે 5 તરી 15 કરો, 7 તરી 21 કરો તો 57 થયા. 57 × 3 થી ક્યારેય 1521 ના આવે. સમજણ પડે છે? હવે 5 અને 7 છે તેનો ભાગાકાર કેનાથી થાય છે, 12 નો કે 3 થી. અહીંયા શું આવશે કે થશે. હવે 5 છે તો 1 તરીને 3, 2 વૈધા 0 ઉતાર્યા, 6 તરીને 18, 2 વૈધા 7 ઉતાર્યા, 9 તરીને 27. અને 169 છે એ 13 નો વર્ગ છે, એટલે 13 × 13 લખી શકાય. તો 13 × 13 × 3 × 3 એટલે ખરેખર આ શું થયું, આવું થયું સ્ટેપ કે 3 × 3 × 13 × 13. અને બરાબર શું થાય,
કે 3 2 વખત આવ્યા અને 13 2 વખત આવ્યા, તો 2 વખતનું વર્ગમૂળ કાઢો તો 1 વખત બહાર નીકળે ને. 13 નું વર્ગમૂળ કાઢો. વર્ગમૂળ કોને કહેવાય? કે સંખ્યા 2 વખત આવતી હોય તો વર્ગ કહેવાય ને, એને 1 વખત કરી નાખો તો વર્ગમૂળ કહેવાય. તો અહીંયા 2 વખત હતી, એનું વર્ગમૂળ કાઢો એટલે 3 થાય. 13 2 વખત હતા, એનું વર્ગમૂળ કાઢો 13 થાય. 13 3 ને કેટલા થયા? 39 થયા. તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 39. તો એનો મતલબ શું થાય કે એ અને બી વચ્ચેનું અંતર મળી ગયું. તો આપણે લખવાનું કે આમ 0 0 તથા 15 અને કેટલા હતા? 36 15 હતા. 15 36 નહીં, પણ 36 15 વચ્ચેનું અંતર 39 એકમ થાય. ચાલો, અહીંયા આપણો અડધો દાખલો પૂરો થયો. બાકીનામાં શું કીધું છે એ વાંચવાનું છે. એમ કીધું છે કે તમે વિભાગ 7.2 માં આવો. વિભાગ 7.2 શું છે? આ રહ્યો, જેની ચર્ચા કરેલ છે તે બે શહેરો એ અને બી વચ્ચેનું અંતર શોધો. તો એ કઈ નથી કહેતા. શું કહે છે કે એક શહેર એ થી બી પૂર્વમાં 36 કિમી અને ઉત્તરમાં 15 કિમી છે. એટલે કે પૂર્વમાં 36 અને ઉત્તરમાં 15 કે એટલે એક શહેર એ હતું અને બીજું શહેર કયું હતું? બી હતું. હવે એમ કીધું ખરેખર માપ્યા વગર તમે શહેર એ અને બી વચ્ચેનું અંતર કેવી રીતે મેળવી શકો? એટલે કે આ માપ અંતર આપ્યું છે, આ તમારે માપવાનું નથી. એટલે મતલબ કે અહીંયા તમારે માપ પટ્ટી કે કાંઈ મીટર પટ્ટીનો ઉપયોગ નથી કરવાનો. તો શેનાથી મળે? તો આપણે અંતર સૂત્રમાં ક્યાંય એનો ઉપયોગ કર્યો? આનો નથી કર્યો. કયા સૂત્રનો ઉપયોગ કર્યો? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો. અને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો છે તો પછી આ શું કહેવા માંગે છે? માપ્યા વગર. તો આ સૂત્ર આપણે એનાથી જ મેળવ્યું હતું ને. પેલો લેક્ચર અટેન્ડ કરવાનું મેં કીધું તમને, એમાં આપણે આ સૂત્ર કેવી રીતે મળ્યું એ કીધું હતું. બરાબર. તો એમ કીધું ખરેખર માપ્યા વગર. તો અહીં તમે માપતા નથી અને અંતર સૂત્રથી મેળવો છો. તો અંતર સૂત્ર એ જ થયું ને, મૂળ પાયથાગોરસનો પ્રમેય થયો. બીજું કાંઈ ખાસ છે નહીં. તો આપણે લખવાનું કે હા મેળવી શકીને. હજી અલગ રીતે બતાવવું હોય તો લખી શકાય કે હા મેળવી શકાય. શેની મદદથી? તો કાટકોણ ત્રિકોણના પાયથાગોરસના પ્રમેય પરથી. અને પછી શું થાય? તો એ જ થાય ને કે એ બી નો વર્ગ બરાબર અહીંયા સી નામ આપી દો, એસી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. હવે એસી એટલે કેટલા હતા? 36 અને ઓલા કેટલા હતા? 15. એનો વર્ગ કરો. 36 નો વર્ગ કેટલો થયો? ત્યારે જ કર્યો. અને 15 નો વર્ગ કેટલો થયો? સીધું આવ્યું 1521. અહીં લખી નાખ્યું 1521. અને કોના બરાબર આવ્યું? એ બી નો વર્ગ બરાબર. મારે એ બી જોઈ છે તો વર્ગમૂળમાં 1521 થાય. મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું કે ખરેખર વર્ગમૂળ કાઢો ત્યારે પ્લસ ઓર માઇનસ આવે, પણ અંતર છે એટલે બધું કેવું આવશે? પ્લસમાં જ. પણ આવી ગણતરી બતાવવાની નથી ને આવો પ્રશ્ન નહીં પૂછાય. પૂછાય તો તમારે ગણતરી બતાવી કઈ કે હા મેળવી શકીએ કાટકોણ ત્રિકોણના પાયથાગોરસના પ્રમેય પરથી. એ બી નો વર્ગ બરાબર એસી વર્ગ વત્તા બીસી વર્ગ મળી ગયો અને પછી એ બી. તો અહીંયા આ દાખલો પૂરો થયો. હવે આપણે આગળ વધીએ. ત્રીજામાં શું કીધું છે કે આ 3 બિંદુ આપેલા છે સમરેખ છે કે નહીં. એટલે કે એવું પૂછ્યું નથી, પણ એમ જ કીધું છે કે અસમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. અસમરેખ કોને કહેવાય? સમરેખ ના હોય ને. અને સમરેખ ના હોય મતલબ કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુનું માપ જેટલું ના થાય તો એને શું કહેવાય? અસમરેખ કહેવાય. તો એના માટે આપણે શું કરવું પડશે? ત્રણેયના માપ મેળવવા પડશે. હવે સમજો કે મેં તમને આગળના પહેલા દાખલામાં એવું કીધું હતું કે દરેકમાં આપણે x1 y1 x2 y2 નહીં લઈ શકીએ. શું કામ? હું એમ કહું કે A15 B23 અને C -2 -11 આપેલ છે. આવું લખી નાખવાનું પેલા કે A15 B23 C -2 -11 આપેલ છે. હવે સમજો, હું આને x1 y1 આપું, આને x2 y2 આપું, આને x3 y3 આપું તો અંતર સૂત્ર બનાવો ત્યારે અહીંયા શું થાય? x1 - x3 લખવા પડે. એટલે એવી બધી માથાકૂટ ના કરવી, સીધું જ લખવાનું કે એ બી બરાબર શું થાય? કે વર્ગમૂળમાં 2 ના એક્સિયમની બાદબાકીનો વર્ગ. એટલે કે 1 - 2 એનો વર્ગ
પછી બેયના વાયામની બાદબાકીનો વર્ગ એટલે કે 5 - 3 નો વર્ગ, તો 5 - 3 એનો વર્ગ બરાબર શું થાય? તો અહીંયા 1 - 2 એટલે -1 નો વર્ગ, 5 - 3 એટલે 2 નો વર્ગ. હવે -1 નો વર્ગ તો કેવો થાય? +1 જ થાય. અને 2 નો વર્ગ કેટલો થાય? 4. તો 4 ને 1 કેટલા થયા? 5. અને 5 નું વર્ગમૂળ નથી નીકળતું તો વર્ગમૂળ 5 રાખો. પછી BC મેળવશું. તો BC માં શું કરશું? બેયના એક્સ્યામની બાદબાકીનો વર્ગ એટલે આ 2 અને આ -2. તો 2 - -2 અને આનો વર્ગ વત્તા 3 - -11 આનો વર્ગ બરાબર શું થાય? કે 2 માઇનસ અને કેટલા હતા? 2 હતા. બરોબર. તો માઇનસ પ્લસ 2 થાય તો 2 ને 2 કેટલા થાય? 4. અને 4 નો કેવો થાય વર્ગ? 3 માઇનસ પ્લસ 11, 11 12 13 ને 14. તો અહીંયા શું આવશે? 14. અને એનો શું થશે? વર્ગ થશે. 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. અને 14 નો વર્ગ કેટલો થાય? હું તો ભૂલી ગયો, તો હું અહીંયા મેળવી લઈશ. 14 ચોકો ચોકો 16 કો છગડો વધી 1 4 કે 4 ને 1 5 6 4 ને 5 9 અને 196. હવે 196 અને 16 જો તમે આવું ભૂલી જાઓ, કોન્ફિડન્સ ના હોય તો આ ગણતરી કરી લો ને આટલી જ વાર લાગી. જોયું? વર્ગ પાકા કરવાની જરૂર નથી. તમને બધા એમ કે 1 થી 20 ના વર્ગ, જોકે હું કહું 1 થી 20 ના વર્ગ યાદ હોવા જોઈએ, પણ ન હોય અથવા તમે પાકા કર્યા છે ને શ્યોર નથી તો આ ગણતરી કરી લેવાની. સમજણ પડે છે? હું દર વખતે ગણતરી જ કરીશ. જોજો તમે ઘણી વાર ઘડિયા હશે તોય હું ગણતરી જ કરીને મૂકીશ. ઘડિયા તમે ધ્યાન હોય તો કદાચ 19 નો ઘડિયો હોય કે 17 નો આવતો હોય તો એવા બધા ઘડિયા હોય ને ત્યાં હું ગણતરી કરી લઉં એટલે 100% એક્યુરેસી રહે. 6 6 12 કો બગડો વધી 1 9 10 11 કો એકડો વધી 1 ને 1 ને 1 212 થયા. અને 212 નું વર્ગમૂળ નીકળતું નથી, તેમ નામ રાખો. પછી આપણે જોશું AC બરાબર શું થાય? તો બેયના એક્સ્યામની બાદબાકીનો વર્ગ એટલે 1 માઇનસ 2 નો વર્ગ, તો 1 - -2 આનો વર્ગ વત્તા 5 - -11 નો વર્ગ, તો 5 - -11 એનો વર્ગ. હવે જોવો તો કે 1 - -2 તો કેટલા થશે? કે 1 + 2 એટલે 3 નો વર્ગ સીધો કરી નાખું છું. અને 5 - -11 11 ને 5 કેટલા થાય? 16. 16 નો વર્ગ કરી નાખું છું. હવે 16 × 16 પાછા હું કરી લઈશ કે આ 16 અને 16 જોજો ગુણાકાર કરતા કેટલી વાર લાગે છે. આ 16 36 કો છગડો વધી 3 6 1 6 7 8 9 6 9 6 15 કો પાંચડો વધી 1 256. અને 256 અને કેટલા બીજા 9? તો 9 + 256 અને 256 ને 10 266 થાય. એમાંથી એક બાદ કરો એટલે કેટલા વધે? 265. હવે 265 આવ્યા, 212 આવ્યા. હવે એનું કંઈક કરવું પડશે ને. હવે તમે કહેશો કેમ ખબર પડે કે અમારે શું શું કરવાનું છે? પેલા આટલી વસ્તુમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. AB મળી ગયું, BC મળી ગયું, AC મળી ગયું. હવે આપણો પ્રશ્ન શું છે ખબર? સમરેખ માટે શું થવું જોઈએ ખબર? AB + BC બરાબર AC થવું જોઈએ. આવી 3 શરત આપણે કીધી હતી. આ એક નહીં, વારાફરતી બદલતી. મતલબ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ હોવી જોઈએ. હવે સરવાળો કેવી રીતે મેળવી? તમે વર્ગમૂળની અંદર તો સરવાળા કરી નથી શકવાના. તો ખાસ બીજી વસ્તુ 265 આવ્યા તો 265 ના આપણે આવી રીતે ભાગ પાડી લેવાના. અને 265 ના ભાગ પાડશો તો 5 થી તો ભાગ ચાલશે. શરૂઆત 2 થી કરવાની હોય, પણ આપણે ગણતરી જ્યારે ન બતાવવાની હોય ત્યારે જે સહેલું લાગે ને એનાથી કરવાની. તો 55 25 એક વધ્યા 3 25 અને 53 આવ્યા. તો 53 તો અવિભાજ્ય સંખ્યા છે. તો 53 × 5 આવ્યા. તો અહીંયા શું થશે કે 265 છે તો વર્ગમૂળ 53 × વર્ગમૂળમાં 5 થયા. સોરી, વર્ગમૂળમાં 53 × કેટલા થયા? 5 થયા. હવે જુઓ તો કે આને વર્ગમૂળ 53 અને ગુણ્યા વર્ગમૂળ 5 લખી શકાય છે. હવે જુઓ તો આ વર્ગમૂળ 5 છે, અહીંયા 53 વર્ગમૂળ 5 છે અને અહીંયા એવું કઈ આવતું નથી વર્ગમૂળ 5 વાળું. 212 છે એનો ભાગાકાર ક્યારેય 5 થી નહીં થાય. મતલબ તમે આ વર્ગમૂળ 5 લાવી નથી શકતા. તો હવે શું કરશું? તમે એવું કંઈક લાવી, જો સમરેખ હોત તો 2 નો સરવાળો ત્રીજું થતું હોત તો તમે અહીંથી જોઈન કહી શકતા હોત કે અહીંયાથી નથી કહી શકતા. મેં આ રીતે કર્યું, વર્ગમૂળ 5 વાળી સંખ્યા લાવ્યો તો વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 53
વર્ગમૂળ 5 આવે, વર્ગમૂળ 5 કોમન કાઢો તો વર્ગમૂળ 53 વત્તા 1 આવે, અને એવું અહીંયા થતું નથી. અને નથી થતું તો આપણે અહીંયા વાક્ય જ લખવાનું રહે સીધું. શું કે અહીં કોઈ પણ બે બાજુની લંબાઈના માપનો સરવાળો, લંબાઈના માપનો સરવાળો ત્રીજી બાજુનું માપ, ત્રીજી બાજુની લંબાઈ જેટલો થતો નથી. આથી એ, બી તથા સી અસમરેખ છે. તમને ત્યાં સ્પષ્ટ દેખાઈ જ જાય, અહીંયા સ્પષ્ટ શું દેખાતું જ નથી, અસમરેખ છે. ખરેખર તો એમને દાખલો કેવો આપવો જોઈએ કે અહીંયા વર્ગમૂળ 5 વાળું આવવું જોઈએ, અને તો તમે કંઈક કહી શકો. અને એવું નથી કે આવવું જ જોઈએ આવો દાખલો હોય તો, જો આવતું હોય ના થતું હોય તમે સ્પષ્ટ દેખાય ને, અહીંયા તમે કાંઈ દેખાઈ શકતા નથી. ક્યાંય વર્ગમૂળ 5 છે, વર્ગમૂળ 53 વત્તા 1 છે, તો આ મળતું નથી. બાકી જ્યારે સમરેખ થતું હશે ને ત્યારે તમને સ્પષ્ટ દેખાશે કે બે બાજુના માપનો સરવાળો કેવો થાય, ત્રીજી બાજુનું માપ થાય. તો બસ આટલું હતું. હવે આપણે આગળ વધીએ. હવે ચોથામાં શું કીધું છે, ચકાસો કે આ કેવા છે, સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. આપણે આગળના લેક્ચરમાં કીધું હતું કે સમદ્વિ બાજુ ત્રિકોણ, તો પહેલા તો ત્રિકોણ હોવો જ. ત્રિકોણ ક્યારે થાય, અસમરેખ હોય ત્યારે. અને સમદ્વિ બાજુ એટલે શું, બે બાજુ જે છે એ કેવી આવી જોઈએ, સરખી હોય તો સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. તો આપણે તો પહેલા અંતર મેળવવું પડશે. તો લખશું કે અહીં એ 5 - 2, બી 6 4 તથા સી 7 - 2 આપેલ છે. હવે શું કરવાનું, તો આપણે જેમ મેળવતા હતા એમ એ બી મેળવો. એ બી માં શું આવશે, બેના એક્સિયામની બાદબાકીનો વર્ગ, 5 - 6 એનો વર્ગ વત્તા -2 - 4 નો વર્ગ. હાલો આટલું થયું. હવે અહીં સાદુરૂપ આપતું જવાનું. શું થાય, 5 - 6 એટલે શું થાય, -1 નો વર્ગ થાય. -2 ને -4 તો સરખી નિશાની, તો સરવાળો આવેલ જવાબને જે તે નિશાની. 4 ને 2 કેટલા થાય, 6. -6 નો વર્ગ. -1 નો વર્ગ કેટલો થાય, 1. અને -6 નો વર્ગ કેટલો થાય, 36. 36 ને 1 કેટલા થયા, 37. પછી બીસી મેળવવાનું. પછી બીસી મેળવો તો શું થાય, 6 - 7 નો વર્ગ. પછી 4 - -2 નો વર્ગ. હાલો રેડી. બરાબર શું થાય, 6 - 7 એટલે કેવા થાય, -1 નો વર્ગ. 4 - -2 એટલે +2 થાય. 4 ને 2 કેટલા થાય, 6 નો વર્ગ. સીધો લખ નાખું છું 36. અને 36 ને 1 કેટલા થયા, 37. તો અહીં સીધું લખ નાખું છું 37. પછી એસી મેળવવાના છે. એસી શું આવશે કે 5 - 7 નો વર્ગ, પછી વત્તા -2 - -2 નો વર્ગ. હવે 5 - 7 એટલે કેટલા થાય, -2 થાય, એનો વર્ગ થાય. અને -2 ને +2 એટલે -2 ને +2 0 થઈ ગયા. અને -2 નો વર્ગ કેટલો થાય, 4. અને 4 નું વર્ગમૂળ કેટલું થાય, 2. હવે જોવો તો અહીંયા એક વર્ગમૂળ 37 આવ્યું, બીજું વર્ગમૂળ 37 આવ્યું, અને એક 2 આવ્યું. તમે આ બે નો સરવાળો કરો ને તો 2 વર્ગમૂળમાં 37 થાય. આ બે નો સરવાળો કરો 2 વત્તા વર્ગમૂળમાં 37 થાય. આ બે નો સરવાળો કરો તો 2 વત્તા વર્ગમૂળમાં 37. મતલબ બે બાજુના માપનો સરવાળો કરો, ત્રીજી બાજુ નથી મળતી. સમજણ પડે? તો આપણે શું લખવાનું, હમણાંની જેમ વાક્ય લખવાનું કે અહીં કોઈ પણ બે બાજુની લંબાઈ નો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ નથી મળતી, લંબાઈ જેટલો મળતો નથી. આથી શું થાય, આથી એ, બી તથા સી કેવા છે, અસમરેખ છે. અને અસમરેખ છે તો અસમરેખ બિંદુ હોય ને ત્રિકોણની રચના કરે, એવું કીધું તો આપણે કે માટે એ, બી તથા સી એ ત્રિકોણના શિરોબિંદુઓ હોઈ શકે, ત્રિકોણના શિરોબિંદુઓ છે. તથા
અહીંયા તમને જો બે બાજુ સરખી મળી, AB બરાબર BC તથા AB બરાબર BC મળે છે, માટે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ થાય. લો આટલું લખવાનું આ દાખલામાં, ખબર પડી ગઈ. હવે આપણે પાંચમો દાખલો જોઈએ. કેમ કીધું છે કે એક વર્ગખંડમાં ચાર મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ABCD દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટો અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચમેલી અસંમત થાય છે. અંતર સૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો. એટલે આ રકમ થોડીક લાંબી બનાવી નાખી છે. હવે ABCD તમને આપ્યા છે. હવે એના યામ કેવી રીતે મળે? તો અહીંયા જો x અક્ષ ઉપર ક્યાં સુધી જવાનું? 3 સુધી, ને y અક્ષ ઉપર ક્યાં સુધી જવાનું? 4 સુધી. તો આપણે લખવાનું શું લખવાનું કે આપેલ માહિતી પરથી, આપેલ આકૃતિ પરથી, લો ને માહિતી આપી છે ને આકૃતિ આપેલ આકૃતિ પરથી જોઈ શકાય કે એ કયું થાય? 3 અને 4 થાય. જો આ માપ લખતા આવડજો. x આમ 3, y આમ 4. પછી બી કયું થાય? તો x ઉપર 6 સુધી જવાનું છે ને y ઉપર 7 સુધી, એટલે 6 7. સી x અક્ષ ઉપર ક્યાં સુધી જવાનું છે? 9 સુધી, ને y અક્ષ ઉપર 4 સુધી, તો 9 4 તથા ડી 6 1 થાય. હવે આપણે શું કરવાનું છે? ચોરસ છે કે નહીં મેળવવાનું છે. તો પહેલા તો આ ક્રમ જોઈ લેવાનો. જો AB BC CD અને AD, તો આપણે આ ચાર માપ મેળવવાના. અને ચોરસ માટેનું બીજું શું છે? વિકર્ણ પણ મેળવવા પડશે. એટલે કે આપણે 6 માપ મેળવવા પડશે, AB BC CD અને AD. તો આપણે મેળવી લઈ કે AB બરાબર શું થાય? તો વર્ગમૂળમાં 2 ના એક્સ્યામની બાદબાકીનો વર્ગ, એટલે કે 3 - 6 નો વર્ગ વત્તા 4 - 7 નો વર્ગ બરાબર શું થાય? હવે તો અહીં અંતરસૂત્ર જ વાપરું છું, એ તો ઘણી વાર સમજાયું. 3 માંથી 6 બાદ ન થાય, 6 માં 3 બાદ થાય, મોટા પદની નિશાની -3 નો વર્ગ, અને 7 માં 4 બાદ કરો તો -3 નો વર્ગ. 3 નો વર્ગ 9 અને બીજો 9 એટલે 9 વત્તા 9 એટલે 18 થયા. અથવા હું આમ લખીશ 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા 9, અને 9 નું વર્ગમૂળ 3 થાય એટલે 3 વર્ગમૂળમાં 2 લખી શકાય. એટલે હવે BC મેળવશું. BC માં શું થશે? જો ખાલી કિંમત જ મૂકવાની, 6 - 9 નો વર્ગ, પછી 7 - 4 નો વર્ગ, પછી 6 માંથી 9 બાદ કરો તો શું થાય? -3 જ થાય. અને 7 માં 4 બાદ કરો તો +3 થાય. પણ વર્ગ કરશો એટલે 9 અને 9 જ થશે, એટલે કે આના જેવું જ થશે. અને એટલે શું થાય? 3 વર્ગમૂળમાં 2 થાય. પછી CD મેળવશું. CD માં શું થશે? 9 - 6 નો વર્ગ અને 4 - 1 નો વર્ગ. હવે આ તો ખબર પડે ને કે આ 2 ના એક્સ્યામ અને 2 ના વાયમની બાદબાકી. હવે 9 માં 6 બાદ થાય કેટલા વધે? 3 નો વર્ગ અને 3 નો વર્ગ, 2 પ્લસ આવ્યા. પ્લસ આવે કે માઇનસ, વર્ગ કરો એટલે 9 પ્લસ જ થઈ જવાના છે. તો 2 વર્ગમૂળ 2 ગુણ્યા 9 એટલે શું થાય? 3 વર્ગમૂળમાં 2. અને AD મેળવી લઈ. જો આ ગણતરી આ રીતે લખવી પડશે. હવે AD એટલે શું થાય? 3 - 6 નો વર્ગ, પછી 4 - 1 નો વર્ગ. હવે 3 - 6 નો વર્ગ એટલે કેટલા થાય? તો -3 નો વર્ગ થાય. અને 4 - 1 એટલે +3 નો વર્ગ થાય. -3 નો વર્ગ એ કેવો થાય? પ્લસ જ થવાનો, એટલે 9 વત્તા 9. અને 9 9 કેટલા થાય? 18, એટલે કે 2 ગુણ્યા 9. અને બરાબર શું થાય? 3 વર્ગમૂળમાં 2 થાય. હાલો, AB BC CD AD મળી ગયા. હવે AC મેળવી લઈ. AC કેવી રીતે મળશે? તો જેમાં મેળવું એમ A અને C ના યામ લેવાના. 3 આરે શું આવશે? 9. તો 3 - 9 નો વર્ગ વત્તા 4 - 4 નો વર્ગ. હવે 3 - 9 એટલે કેટલા થાય? -6 નો વર્ગ વત્તા 0 નો વર્ગ. -6 નો વર્ગ કેટલો થાય? 36, અને એનું વર્ગમૂળ શું થાય? 6. હવે BD મેળવી લેવાના. હવે AC મળી ગયા, પછી BD એટલે શું થશે? 6 - 6 નો વર્ગ વત્તા 7 - 1 નો વર્ગ. 6 - 6 નો વર્ગ શું થાય? 0 વત્તા 36, અને 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. ખાલી અંતર મેળવવાના હતા, એટલા મળી ગયા.
હવે જુઓ તો ચાર બાજુ સરખી મેળવીને વિકર્ણ સરખા મેળ્યા તો લખવાનું સીધું વાક્ય શું કે અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD તથા AC બરાબર BD મળે છે. આથી A B C તથા D એ ચોરસના શિરોબિંદુઓ છે. હાલો ખબર પડી ગઈ, આટલું જ લખવાનું હતું. હવે ચમેલી સાચી છે કે નહીં જોઈ લઈ કે શું વાત કરતા હતા. ચંપાએ ચમેલીને પૂછ્યું હતું કે તું એ મને કે ચમેલી અસહમત થાય એટલે મતલબ કે સહમત નથી થતી કે ચોરસ મતલબ કે એ ખોટી છે. તો આપણે લખવાનું કે આમ ચમેલી નો જવાબ ખોટો છે, કારણ કે ચમેલી એમ કીધું કે અસહમત થઈ છે. શું કીધું કે ચંપાએ ચમેલીને પૂછ્યું કે ABCD ચોરસ છે આવું પૂછ્યું તો ચમેલી અસહમત મતલબ એમ કે ચોરસ નથી, પણ અહીંયા કેવો મળ્યો ચોરસ મળ્યો. તો સાચું કોણ છે એમ કીધું કોણ સાચું છે તો ચંપા સાચી છે. તો ચમેલીનો જવાબ ખોટો છે અને ચંપા કેવી છે સાચી છે. હવે છઠ્ઠો નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. આ દાખલો આપણે પછી ગણી. શું કામ અત્યારે કીધું એમ AB BC CD AD મેળવવાના છે અને પછી એ માપ ઉપરથી નક્કી કરી, પણ એ પહેલા આપણે જે નવા પ્રકારના દાખલા છે જોઈ લઈ. સાતમો દાખલો શું કીધું છે જે 2-5 અને -2 થી સમાન અંતર આવેલું હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. વિકે શું માંગે છે? એક બિંદુ આપ્યું છે, બીજું બિંદુ આપ્યું છે, એ બે થી સમાન અંતર આવેલું બિંદુ મતલબ આમ દોરવું અને મધ્ય બિંદુ મેળવું તો એ મળે. પણ એવું કીધું છે કે x અક્ષ પરનું બિંદુ. હવે એવું નથી કે મધ્ય બિંદુ જ આ રીતના ચાલો તોય સમાન અંતર થઈ શકે ને, સમજણ પડે? મતલબ બે બાજુ હરખું ચાલવાનું. અહીંયા મેં દોરવામાં આડું થઈ શકે, પણ કહેવાનો મતલબ સમજી ગયા. હવે x અક્ષ પરનું બિંદુ મેળવવાનું કીધું છે. હવે ખરેખર આપણે આકૃતિ દોરીને સમજી લઈ, જરૂર નથી પણ આ એક દાખલામાં સમજાઈ દઉં એટલે તમને ખ્યાલ આવે. આ રહ્યું લઈ લે, બાકી એની કઈ જરૂર છે નહીં. પેલા તો 2 અને -5 ક્યાં આવે તો x અક્ષ ઉપર 2 આવે, -5 અહીંયા આવે ક્યાંક, એટલે આ શું થઈ ગયું 2 અને -5. -2 અને 9 તો -2 અહીંયા આવે, 9 ક્યાં આવે ઉપર આવે, એટલે અહીંયા બિંદુ આવે -2 અને 9. હવે એનાથી સમાન અંતર આવેલું બિંદુ x અક્ષ પરનું, તો આમ સીધું જોડો તો મધ્ય બિંદુ એવું નથી કે x અક્ષ પર આવે. તમે આ રીતે આમ જોડો છો, આવી રીતે આમ માપ મળતા જાય અલગ અલગ. સમજણ પડે છે? ખ્યાલ આવે? હવે તો કેટલાય બિંદુ મળશે ને, પણ આ બે માપ સરખા હોય એવું બિંદુ આ મળે છે કે આ બે પણ મળી શકે ને એક પણ મળી શકે, એ આપણને ખબર નથી. હાલો, તો આ વસ્તુ હતી કે આપણે આ બિંદુ મેળવવાનું છે જે બે વચ્ચેનું અંતર કેવું હોય સરખું. તો ત્યાં તમારે સ્કેલથી માપ દોરવાના નથી. સમજણ પડે? અને આવું કઈ આકૃતિ એ દોરવાનું નથી. ક્લિયર? તો હવે કેવી રીતે દાખલો થશે સમજાવું. પેલા ઓબ્જેક્ટને આપણે કાઢી નાખીએ. હવે આના માટે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે. તમે કેવી રીતે અંતરસૂત્રનો ઉપયોગ સમજાવો. x અક્ષ પરના બિંદુ માટે y આમ કેવો થાય 0, એવું આપણે શીખવાડ્યું હતું લેક્ચરમાં. તો બિંદુ P x અક્ષ પરનું હોય તો P ના યામ કેવા હોય? x0 પ્રકારના હોય એવું આપણે કીધું હતું. હવે A થી સમાન અંતર આવેલું છે એટલે કે A થી P નું અંતર એટલે કે AP અને P થી B નું અંતર એટલે કે BB, બે કેવું છે? સરખું છે. અને સરખું છે તો આનો ઉપયોગ કરીને આપણને શું મળશે? x અક્ષ પરનું બિંદુ મળશે. તો આપણે લખશું શું સમજજો કે ધારો કે x અક્ષ પરનું બિંદુ Px0 છે તથા અહીં A 2 - 5 તથા B -2 અને 9 આપેલ છે. આકૃતિની કઈ જરૂર નહોતી, A અને B આપેલ છે, પણ તમને ખ્યાલ આવે કેવા શું માગે છે કે x અક્ષ પરના બે પણ બિંદુ મળી શકે, એક પણ મળી શકે, સમાન અંતરે આવેલું હોવું જોઈએ. સમજણ પડે છે?
તો ધારો કે x અક્ષ પરનું બિંદુ px0 છે તથા a અને b આપેલ છે. પછી લખવાનું કે બિંદુ p એ તથા b થી સમાંતર આવેલું છે. માટે શું થાય? એપી બરાબર પીબી થાય. જો આવું બધું લખવું પડે, ડાયરેક્ટ હું એપી બરાબર પીબી કરીને દાખલો કરી નાખું તો માર્ક્સ કપાય. પછી તમને એમ થાય કે અમે આખું પેપર લખ્યું હતું ને માર્ક્સ ન મળ્યા. હવે એપી બરાબર પીબી થાય તો પી તો x0 હતું, તો x માઇનસ 2 નો વર્ગ અહીંથી જ શરૂ કરાય ને, x માઇનસ 2 નો વર્ગ વત્તા 0 માઇનસ માઇનસ 5 નો વર્ગ, 0 માઇનસ માઇનસ 5 નો વર્ગ. આ રીતનું સૂત્ર થયું. આપણે આગળ મૂક્યા જ પીબી છે તેમાં પી ના આમ પેલા લખશું આપણે, તો x માઇનસ માઇનસ 2 નો વર્ગ, તો x માઇનસ માઇનસ 2 આનો વર્ગ વત્તા 0 માઇનસ 9 નો વર્ગ, તો વત્તા 0 માઇનસ 9 નો વર્ગ. ખાલી શું કર્યું? એપી બરાબર પીબી લખ્યા. હવે જ્યારે બે બાજુ વર્ગમૂળ આવે ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, વર્ગમૂળ તો કાઢવું જ પડશે. ઘણી વાર જરૂર ન પડતી હોય વર્ગમૂળ કાઢવાની, પણ જ્યારે વર્ગમૂળ કાઢવું પડે, ડાબી બાજુ જે પ્રોસેસ કરો એ પ્રોસેસ જમણી બાજુ કરો તો રકમમાં કઈ ફેરફાર ન કર્યો કહેવાય. ત્રાજવું હોય એમાં આ બાજુ કંઈક હું ઉમેરું છું ને આ બાજુ કંઈક ઉમેરું તો બે સરખું જ રહેવાનું છે. આ બાજુથી કંઈક કાઢી લઉં, આ બાજુ કંઈક કાઢી લઉં તો બે સરખું જ રહેવાનું છે. તો આપણે અહીંયા વાક્ય શું લખવાનું? બંને બાજુ વર્ગ કરતા, એટલે કે વર્ગમૂળ નીકળી જશે ને આવા દાખલા આવે ત્યારે શું કરવાનું? બે બાજુ વર્ગમૂળ કાઢી નાખો. તો બાકીનું તો લખી નાખો, x માઇનસ 2 નો વર્ગ વત્તા 0 માઇનસ માઇનસ પ્લસ 5 અને પ્લસ 5 નો વર્ગ 25 ડાયરેક્ટ લખી નાખું છું. પછી x માઇનસ માઇનસ પ્લસ 2 એટલે કે x પ્લસ 2 નો વર્ગ અને વત્તા માઇનસ 9 નો વર્ગ કેટલો થાય? 90 90 81 પ્લસ થઈ જાય. હવે સાદુરૂપ અહીંયા તમને આવડવું જોઈએ. અહીંયા સૂત્ર પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 4x વત્તા બીજા પદનો વર્ગ એટલે 4 વત્તા 25 તો હતા જ. આ બાજુ પહેલા પદનો વર્ગ વચ્ચેના પદની નિશાની 2 દુને 4x વત્તા બીજા પદનો વર્ગ વત્તા 81 તો હતા જ. બે બાજુ સરખું હોય ને નીકળી જાય ને તમને એમાં ન ખબર પડતી હોય તો સમજાવું. આ બાજુ x વર્ગ હતા ને આ બાજુ x વર્ગ હતા, આને આ બાજુ લઈ જવું તો બરાબરની આ બાજુ કેવા થાય? માઇનસ થાય. તો x વર્ગ માઇનસ x વર્ગ એટલે શું થઈ ગયો? 0. હાલો ખબર પડી ગઈ. એટલે કે આ રીતના નીકળે, નિશાની સરખી હોવી જોઈએ પાછી. હવે શું વધ્યું? જો આ 4x નો નીકળે કારણ કે આ માઇનસ 4x છે ને આ પ્લસ 4x છે. બધું એક બાજુ લઈ જઈને આપણે શેની જરૂર છે? x ની, એટલે કે x મેળવવાના છે. તો કરાય શું ખબર છે? આ માઇનસ 4x ને સામે જવા દેવાય. તો 25 ને 4 કેટલા થાય? અહીંયા કેટલા વધ્યા? 29. 81 આ બાજુ કેવા થાય? માઇનસ 81. 4 આ બાજુ કેવા થાય? માઇનસ 4 બરાબર 4x વત્તા 4x. શું કર્યું? ખબર પડી? આ માઇનસ 4x આ બાજુ ગયા પ્લસ 4x થઈ ગયા એટલે 4x તો હતા જ, અને આ બીજા 4x આવ્યો એટલે 4x વત્તા 4x. 25 ને 4 કેટલા થાય? 29 હતા. 81 આ બાજુ ના 4 આ બાજુ આવ્યા. હવે આ બાજુ શું મળ્યું આપણને? જોવો તો 81 ને 4 કેટલા થાય? જો સરખી નિશાની તો સરવાળો, તો પેલા તો 29 એમ નામ રાખો. 81 ને 4 85 અને આવેલ જવાબને જે તે નિશાની 4 ને 4 8x. 85 માંથી 29 બાદ કરો તો 10 ને 5 15 માંથી 9 જાય 6 વધ્યા, 8 ઉપર 7, 7 માંથી 2 જાય 5, 56 વધ્યા. અને મોટા પદની નિશાની એટલે માઇનસ બરાબર કેટલા? 8x. મારે x જોઈએ છે તો 8 ભાગાકારમાં આવશે માઇનસ 56 ના છેદમાં 8 બરાબર x. અને 8 સત્તા 56 તો કેટલા મળ્યા? માઇનસ 7. તો x બરાબર કેટલા મળ્યા? માઇનસ 7. અને x બરાબર માઇનસ 7 મળ્યા તો આપણે લખવાનું કે આમ p માઇનસ 7 0 એ આપેલ બિંદુ એ જે આપ્યું તું એ કયું? 2 માઇનસ 5 અને માઇનસ 2 9. તો 2 માઇનસ 5 તથા b માઇનસ 2 9 થી સમાંતર આવેલ x અક્ષ પરનું બિંદુ થાય. લો અહીંયા પૂરું થાય, આટલું લખવાનું. હવે 8મો દાખલો જોવો તો થોડોક ડિફરન્સ છે પણ સેમ જેવો. શું કીધું? બિંદુ p અને q વચ્ચેનું અંતર 10. અહીંયા શું કીધું તું? સમાન અંતર આપેલું હતું ને અહીંયા અંતર કેટલું આપ્યું છે? 10. તો y ની કિંમત મેળવો.
હવે સમાંતર હતું તે એપી બરાબર પીબી લખતા હતા, અને અહીંયા શું છે પીક્યુ બરાબર 10. રકમ વાંચીને જો આઈડિયા આવવો જોઈએ, સમજાવું છું. પી આપ્યું છે, ક્યુ આપ્યું, બે વચ્ચેનું અંતર કેટલું છે 10. તો આપણે લખવાનું કે અહીં P2-3 તથા Q 10y આપેલ છે, તથા PQ બરાબર 10 આપેલ છે. કારણ કે એમ કીધું બે વચ્ચેનું અંતર કેટલું છે 10. તો માટે PQ નું સૂત્ર મૂકી શકાય 2 ના એક્સ્યામની બાદબાકીનો વર્ગ વત્તા 2 ના વાયામની બાદબાકીનો વર્ગ. તો 2 - 10 નો વર્ગ વત્તા 2 ના વાયામની બાદબાકી એટલે -3 અને -y એનો વર્ગ, અને બરાબર શું થાય કે 10. હવે બે બાજુ વર્ગ કરી નાખવાના, વર્ગમૂળ કાઢવું હોય ત્યારે એવું કીધું આપણે લખશું બંને બાજુ વર્ગ કરતા. તો વર્ગમૂળ નીકળી જાય આમ. તો 2 - 10 એટલે કેટલા થાય -8 નો વર્ગ થાય, અને વત્તા -3 - y આનો વર્ગ થાય, અને બરાબર કેટલા થાય 10 નો વર્ગ કેટલો થાય 100. હવે જોજો ખાસ, -8 નો વર્ગ કેટલો થાય 64. હવે અહીંયા સમજાવું છું કે અહીંયા એક સ્ટેપ હું લખીને જ બતાવું એટલે તમારે કાંઈ ભૂલ ન થાય. જ્યારે આવું થાય ને તો માઇનસ સામાન્ય કાઢી લેવાના, પછી અહીં શું વધે 3 + y અને એનો વર્ગ બરાબર 100 થાય. સ્ટેપ લખી જ નાખ્યું એટલે તમને ભૂલ ના થાય. માઇનસ નો વર્ગ કરો તો પ્લસ જ થાય, એટલે કે 3 + y નો વર્ગ કરી શકાય, બરાબર કેટલા થાય 100. હવે 64 એમ નામ વત્તા 3 નો વર્ગ કેટલો થાય 9, વચ્ચેની નિશાની 3 × 2 = 6y વત્તા y નો વર્ગ, અને 100 આ બાજુ લઈ લ્યો બરાબર કેવા 0. તમે કહેશો કેમ આ બાજુ લઈ લીધા? જો આઈડિયા આવી જવો જોઈએ. y નો વર્ગ હોય, y હોય અને અચળ સંખ્યા આવતી હોય તો દ્વિઘાત સમીકરણ થતું હોય, દ્વિઘાત સમીકરણ થાય તો x અને y ની વેલ્યુ જે છે y માં હોય તો y માં અને x માં હોય તો x માં મેળવી શકાય. તો હવે ગોઠવી નાખવી કે y નો વર્ગ વત્તા 6y, 100 માંથી 64 બાદ કરો તો કેટલા વધ્યા 36, અને 36 ને બીજા 9 કેટલા થાય 36 ને 10 46 એટલે 45 થાય, અને મોટા પદની નિશાની -45 બરાબર કેવા 0. હવે 6 લાવવાના છે અને 45 ના ભાગ કરવાના છે. તો કેવી રીતે 9 × 5 = 45 નથી થતું, 15 × 45 નથી થતું. હવે બીજું કઈ થાય છે જોઈ લઈએ આપણે. 15 × 45, 3 × 5 = 15, 3 × 9, 9 ને 5 14 થાય છે, નથી થતું. અને બીજું શું થાય છે 5 × 15 = 45. ભાગ પાડીને 6 આવવા જોઈએ, અહીંયા તો દેખાતા નથી. 9 × 5 = 45, 9 ને 5 14, 9 માંથી 5 જાય તો 4 વધે. ભૂલ નથી થતી ને ક્યાંય? જોઈ લઈએ આપણે ક્યાંક. 2 - 3 અને 10y છે, અને વચ્ચેનું અંતર કેટલું હતું 10. 2 - 10 એટલે 8 નો વર્ગ 64 જ થાય. 3 ને y તો 3 નો વર્ગ 9 થાય, 3 નો વર્ગ 9, 3 × 2 = 6y અને y નો વર્ગ અને 64 અને 100. 100 આ બાજુ આવ્યો તો 64 ને 6 70 80 90 100, 36 થયા. 36 ને 9 કેટલા થશે? હા જો અહીંયા ભૂલ કરી આપણે છેલ્લા સ્ટેપમાં. જો આ ઉતાવળ કરવા જઈ તો આવી ભૂલ થઈ શકે. મારે તો થઈ ગઈ, તો તમારે થઈ શકે, પણ તમારે ઉતાવળ નહીં કરવાની. y નો વર્ગ વત્તા 6y વત્તા 9, અને અહીંયા 64 હતા એમાં કેટલા વધતા હતા 36. મેં 36 ને 9 કેટલા કર્યા 45, પણ આ માઇનસ હતા તો y² વત્તા 6y, અને 36 માંથી 9 બાદ કરવાના હતા ને તો કેટલા વધે 27 ને 10 37, 27 વધે ને કેવા વધે માઇનસ. અને હવે જોવું તો 9 × 27 ને 9 માંથી 3 જાય 6 વધે તો y નો વર્ગ વત્તા 9y -3y -27 બરાબર 0. હવે y સામાન્ય નીકળે. અહીંયા આપણે બહુ ટાઈમ નહીં લઈ, કારણ કે શું કામ, આ તો તમને ખબર પડવી જોઈએ. કેટલી વાર આવ્યું પહેલા જ લેક્ચરમાં કહી દીધું હતું. પહેલો એટલે ખાવ પહેલો નહીં, પણ બહુપદીમાં આવ્યું હોય ત્યારે. તો y + 9 બરાબર 0 થાય ને y -3 બરાબર 0 થાય, અને y બરાબર કેટલા થાય -9 થાય, ને y બરાબર કેટલા થાય 3 થાય. લો y ની કિંમત મળી ગઈ. ક્લિયર? તો બસ y ની કિંમત મેળવવાની હતી. હવે આપણે આગળ વધીએ.
9મો પ્રશ્ન શું કીધું છે કે જો ક્યુ એ પી તથા આર થી સમાન અંતર આવેલો, જો પેલા શું કીધું કે એક્સ અક્ષ પરનું બિંદુ બે થી સમાન અંતર આવેલું હતું, પછી બે વચ્ચેનું અંતર આપ્યું હતું, પાછું અહીંયા પર્ટિક્યુલર બિંદુ આપેલું છે, તો આપણને શું કીધું છે ક્યુ જે છે એ પી તથા આર થી સમાન અંતર છે. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખવી, હવે આગળનું બધું માહિતી નથી લખતો, અને ધારો કે તમારે ન લખવી ને તો ચાલે. કેમ? ક્યુ આપેલા છે, પી આપેલા છે, આર આપેલા છે, બધું આપેલું જ છે. તો આપણે લખવાનું વાક્ય શું લખવાનું કે બિંદુ, આ વાક્ય લખવાનું થાય ક્યુ એ પી તથા આર થી સમાન અંતરે છે. આનો મતલબ શું થાય કે ક્યુ થી પી નું અંતર અને ક્યુ થી આર નું અંતર સરખું છે. મતલબ શું થાય? ક્યુ પી બરાબર ક્યુ આર થાય. હવે તમને એવો પ્રશ્ન થાય કે આવું બધું તમે તો દાખલા કાયમ ગણતા હોય તો આવડે, તો રકમ ઉપરથી ખબર પડતા આવડવું જોઈએ. ક્યુ એ આનાથી સમાન આ આપ્યું હતું, નાના ઉપરથી તમે શું લખી શકો? આટલું જ લખી શકો. પછી ઓટોમેટિક દાખલો છે, પછી આ ન જોવાનું હોય તો એક્સ ની કિંમત શોધો, ઓટોમેટિક એની જ મળે. અને અંતર ક્યુઆર અને પીઆર મેળવવાના છે. પેલા ક્યુપી બરાબર ક્યુઆર લખ્યા. હવે ક્યુપી માં અંતર સૂત્ર શું આવે? બે ના એક્સામની બાદબાકીનો વર્ગ. તો ક્યુ એટલે 0 - 5 નો વર્ગ, પછી વત્તા 1 - -3 નો વર્ગ. હાલો આટલું થયું. અહીંયા બે કાઉન્સ કરવાના હતા, રહી ગયા. હાલો કરી નાખ્યું. 1 - -3 અને આનો વર્ગ બરાબર ક્યુઆર. તો ક્યુ અને આર લેવાના છે. 0 - x નો વર્ગ વત્તા 1 - 6 નો વર્ગ. હવે અહીંયા શું થાય કે 0 - 5 એટલે કે -5 નો વર્ગ થાય, અને 1 - -3 એટલે 3 ને કેટલા થાય? 4 નો વર્ગ થાય. બરાબર અહીંયા શું થાય? વર્ગમૂળમાં -x નો વર્ગ એટલે x નો વર્ગ થાય, અને 6 - 1 એટલે -5 નો વર્ગ એટલે સીધો કરી નાખું 25. હવે લખવાનું શું? બંને બાજુ વર્ગ કરતા. શું કામ? કારણ કે x જોઈ છે તો આપણે લખશું બંને બાજુ વર્ગ કરતા. તો શું થાય? વર્ગમૂળ નીકળી જાય. -5 નો વર્ગ કેટલો થાય? 25. 4 નો વર્ગ કેટલો થાય? ચોખ્ખો 16. x નો વર્ગ એમ નામ ને 25 એમ નામ. વર્ગમૂળ નીકળી ગયા. 25 નીકળી ગયા. તો x વર્ગ બરાબર કેટલા થયા? 16. મેં તમને કીધેલું છે કે જ્યારે x વર્ગ માંથી x કરો +or -4 થાય. અહીંયા અંતર નથી હો. તમે કહેશો કે બધામાં પ્લસ રાખો તો અહીં કેમ ન રાખ્યું? x છે એ અંતર નથી, x પોઈન્ટ છે. એ માઇનસમાં હોય ને પ્લસમાં પણ હોય. એવું આપણે પહેલા લેક્ચરમાં ચર્ચા કરી દીધી કે એમ કહો 0 0 અને -2 0 વચ્ચેનું અંતર કે તો 2 થાય, પણ આ પોઈન્ટ કે તો -2 થાય. એટલે અહીંયા x છે તો x છે એ કાંઈક કોઓર્ડિનેટ હશે કોઈ પણ એકનો. જો અહીંયા રકમમાં જ છે. અહીંયા શું છે? જો x 6 તો x જે છે એ 4 હોઈ શકે અને -4 પણ હોઈ શકે. હવે x મળી ગયો. QR અને PR મેળવો, ત્યાં કઈ તમારો x નડશે નહીં. શું કામ? જો લખ્યું આપણે QR બરાબર શું થાય? Q અને R લખવાના. તો પેલા R કેવા થાય? કેટલા હતા? x અને 6 હતા. 4 6 અને -4 6 થાય. જોઈ લઈ નડે છે કે નહીં. QR બરાબર શું થાય? તો Q તમારું શું હતું? 0 1. તો આપણે લખશું 0 - 4 નો વર્ગ વત્તા 1 - 6 નો વર્ગ. તમે કહેશો આવું બધું શું કરો છો? કાંઈ ખબર નથી પડતી. આ તમને શું મળ્યું? R ના યામ મળ્યા 1 અને 2. Q ઉપરથી લીધો 0 ને 1. તો 2 ના એક્સામની બાદબાકીનો વર્ગ, 2 ના વાયામની બાદબાકીનો વર્ગ. 0 - 4 નો વર્ગ તો -4 નો વર્ગ કેટલો થાય? 16. અને 6 - 1 છે તો 5 નો વર્ગ કેટલો થાય? 25. 25 ને 6 31 ને 10 41. કેટલો હોય? વર્ગમૂળ 41. તમે -4 લીધા હોત તો ફેર પડે, હવે +4 થઈ જાય. તો અહીંયા ફેર નથી પડતો. હવે PR મેળવી લે. P કેટલા હતા? 5 અને -3. તો 5 અહીંયા -3 લખી નાખલો, હું ભૂલી ન જાઉં. 5 - 4 નો વર્ગ વત્તા -3 - 6 નો વર્ગ બરાબર શું થશે? 5 માં 4 જાય -1 નો વર્ગ એટલે 1 જ થાય ને. 3 ને 6 9 નો વર્ગ. 9 નો વર્ગ 81 ને 1 82. તો અહીંયા 82 થશે. હવે જુઓ તો અહીંયા -4 થી ફેર પડશે. જો 5 - -4 એટલે કેવા થાય? +4.
વત્તા -3 અને -6 એનો વર્ગ. તો 5 ને 4 કેટલા થાય? 9 નો વર્ગ કેટલો થાય? 81. અને અહીંયા કેટલા થાય? 9 નો વર્ગ 81. તો 2 વર્ગમૂળમાં કેટલા થાય? સોરી, 81 ગુણ્યા 81 એટલે 2 ગુણ્યા 81 થયા. અને 90 81 થાય તો 9 12 નીકળે, 9 વર્ગમૂળમાં 2 વધે. તો આ આપણે ચેક કર્યું ને અહીંયા અલગ અલગ આવ્યું તો આપણે શું કરવાનું? તો લખવાનું, વાક્ય લખવું પડશે. લખી નાખવી આપણે. શું લખશું? કે જો x બરાબર 4 તો r બરાબર શું થાય? સ્ટાન્ડર્ડ નોટેશનમાં લખવી. આપણે કીધું હતું કે r 4 6 મળે. પછી લખવાનું માટે QR બરાબર આ, અને પાછું QR આ મળી ગયું અને PR મેળવવાનું. હાલો, મળી ગયું. પછી પાછું લખવાનું કે QR અને PR અહીંયા પૂરું થઈ જાય. પછી લખવાનું શું? કે જો x બરાબર -4 તો, અને x બરાબર -4 તો QR ફરીથી મેળવવાનું. તો QR તો હરખું જ મળશે અને PR તો આપણે મેળવું વાર્યું. તો ખાલી આટલું લખવાનું હતું કે જો x બરાબર 4 તો r બરાબર 4 6 મળે. માટે QR બરાબર આ, PR બરાબર આ. પછી લખવાનું કે x બરાબર -4 તો QR બરાબર, અહીંયા કઈ નહીં ફેરફાર થાય, એ તો આપણે ચેક કરી લીધું હતું. અને અહીંયા ફેરફાર થશે તો એ મળ્યું તમને. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય. હવે આપણે આગળ વધીએ. હવે 10મો દાખલો શું કીધું છે? બિંદુ XY એ આ અને આનાથી સમાન અંતર. અહીંયા આવ્યું તો શું? સમાન અંતરની જ વાત આવી. તો પાછું અહીંયા શું લખવાનું? કે બિંદુ P, નામ આપી દેવાના તમને મન પડે, પણ જે વધારાનું હોય ને એને P નામ આપવાનું, જે આપ્યા હોય ને એને AB આપવાના. તો બિંદુ PXY એ 3 6 એટલે કે A 3 6 અને B -3 4 થી સમાન અંતરે છે. જો મેં આખી રકમ વાંચી જ નથી, આવું આપ્યું તું એટલે આના ઉપરથી શું લખી શકાય? PA બરાબર PB થાય. હવે આગળનું વાંચી શું કીધું છે? તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. તમને એમ થશે કે x અને y વચ્ચેનો સંબંધ એટલે શું? તો કાંઈ નહીં, કાંઈક સમીકરણ મળશે. x બરાબર 2 વત્તા y, કે x બરાબર y, કે x માઇનસ y બરાબર 0, જે મળે આવું કંઈક સમીકરણ મળશે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં શું આવતું? સમીકરણ આવતા. આનો મતલબ શું થાય? x છે એ y માં 2 ઉમેરો ત્યારે મળે છે. તો આ શું થઈ ગયું? x અને y વચ્ચેનો સંબંધ. એટલે કાંઈક મળશે, આપણને ખબર નથી. હવે મેળવવા માટે તમને આવું કંઈક આપ્યું છે. હવે PA બરાબર PB લઈ લીધા. હવે PA એટલે શું થાય? 2 ના x એમની બાદબાકીનો વર્ગ, 2 ના y એમની બાદબાકીનો વર્ગ. તો x -3 નો વર્ગ વત્તા y -6 નો વર્ગ લખી નાખ્યું. સામે શું થશે? PB. તો પાછું એક જ વસ્તુ કે x -3 નો વર્ગ અને વત્તા y -4 નો વર્ગ. હાલો, લખાઈ ગયું. હવે વર્ગમૂળમાં શું આવશે? જો અહીંયા બરાબર નહીં કરવાના, જો મેં કરી નાખ્યા હતા, તમારે નથી કરવાના. કારણ કે તમે શું કરતા હોય ખબર? આના ઉપરથી આમ લખો એટલે બધે બરાબર કરી જ નાખતા હોય, તો એ વસ્તુ ખોટી પડે. ગમે ત્યારે એક જ વાર બરાબર આવે એક લાઈનમાં, 2 વાર ન આવે. તો તમે કહો બીજા ચેપ્ટરમાં તો આવતું હતું એક દાખલામાં, તો ત્યાં શું આવતું? 3 વસ્તુ ઇક્વલ આવતી હોય, પછી આપણે બબ્બેને જ સાથે લેતા હતા કે આના બરાબર આ છે તો એના બરાબર આવું ના થાય, એના ઉપરથી આ નીચેનું સ્ટેપ આવે છે. સમજણ પડે છે? તો અહીંયા આપણે ફેરફાર કરવી છે. શું કરવી છે? તો અહીંયા એક વસ્તુ કરી નાખવી કે વર્ગમૂળ કાઢવા પડશે. શું કામ? બે બાજુ વર્ગમૂળ છે, નડે છે તમને, તો લક્ષ બંને બાજુ વર્ગ કરતા. આગળ પણ એવું જ કર્યું ને. તમે કહો અમે વર્ગ ન કરવી તો બધું વર્ગમૂળની અંદર રહે, અને અંદર રહે પછી તમે સાદુરૂપ છેક સુધી ન આપી શકો. તમે કહો અમર નથી આપવું તો ન ચાલે ને. દાખલો શું કામ આપ્યો હોય ગણવા? તો તમે એમ કહો કે આ પૂરું થઈ ગયું, આમ નામ રાખો. x અને y વચ્ચેનો સંબંધ, તો અહીં x છે, y છે, x છે, y છે, મળી ગયો સંબંધ. એમ ના ચાલે ને. તો બંને બાજુ વર્ગ કરતા. એ તમને હાવ સ્પેસિફાઈ ન કરે તમારે 5 સ્ટેપ કરીને તમારે સાદું રૂપ આપવાનું ઓછામાં ઓછા, એવું કાંઈ ન કે. સમજણ પડે છે? તો બે બાજુ વર્ગ કરો તો ખાલી શું થાય? વર્ગમૂળ નીકળે, બાકીનું બધું એમ નામ રહે. હાલો, એમ નામ રાખ્યું. અહીંયા સાદું રૂપ -+3 કરી જ નાખું વારવાર, અને વત્તા y -4 નો વર્ગ. હવે વર્ગનું સૂત્ર તો આવડવું જોઈએ. પહેલા પદનો વર્ગ, વચ્ચેની નિશાની 3 દુ ને 6x વત્તા બીજા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ, વચ્ચેની નિશાની 6 દુ ને 12y વત્તા બીજા પદનો વર્ગ.
પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની 3 દુ 6x વત્તા બીજા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની 4 દુ 8y વત્તા બીજા પદનો વર્ગ એટલે 16. બે બાજુ સરખું હોય નીકળી જાય. જો x વર્ગ y વર્ગ બે બાજુ આવશે લખતા હોય ત્યારે જ ખબર પડી જવી જોઈએ. પછી બીજું શું આવે છે સરખું? 9 આવે છે 9 આવે છે. બીજું કઈ આવે છે? નથી આવતું. હવે x વાળા ને y વાળા ને બધું એક બાજુ લઈ લ્યો. તમે કહો શું કામ? તમારે જેમ કરવું એમ કરો. x વાળા એક બાજુ રાખો y વાળું એક બાજુ રાખો. હું બધું એક બાજુ લઈ લઉં. તમારે જ મૂળ સમીકરણ બનશે. તો અહીં -6x છે, -12y છે, વત્તા 36 છે. આનું લખાઈ ગયું. હવે આ બાજુ શું છે? 6x આ બાજુ -6x થાય, 8y આ બાજુ +8y થાય, 16 આ બાજુ -16 થાય, બરાબર કેવા 0. હવે x વાળા પદો ગોઠવો કેટલા થયા? 6x અને 6x તો કેટલા થાય? -12x થાય. સરખી નિશાની વાળા પદો એનો સરવાળો થાય અને x વાળા પદ અને x વાળા પદોનો સરવાળો બાદબાકી થાય. -12 અને 8 બાદબાકી થાય અલગ અલગ નિશાની, મોટા પદની નિશાની. -12 માંથી 8 જાય કેટલા વધે? 4y. 36 અને 16 અલગ અલગ નિશાની તો બાદબાકી મોટા પદની નિશાની. 16 ને 10 24 ને 10 36 20 વધે, બરાબર 0. હવે આ બે માઇનસ આવી તેને સામે જવા દો તો 12x વત્તા 4y એ સામે જતા રહ્યા ને 20 આ બાજુ વધ્યા એટલે મેં આ રીતે લખ્યા. તમે આમ નામ રાખો તોય ચાલે. 20 બરાબર 12x વત્તા 4y. એનાથી કઈ ફેર નથી પડવાનો. સમજણ પડે છે? તો આ રહ્યો તમારો જવાબ કયો? 12x વત્તા 4y બરાબર 20. હજી સાદુરૂપ આપવું હોય તો આપી શકાય. શું? 4 વડે ભાગી શકાય. તો બંને બાજુ 4 વડે ભાગતા. આવું શું કામ કરું છું? જરૂર નથી. 3 ચોકને કેટલા થાય? 12. તો 3x વધે વત્તા y અને 4 પંચા 20. કદાચ ચોપડીમાં આવો જવાબ આપ્યો હોય તો આપણને ખ્યાલ નથી શું આપ્યો છે. તો અહીંયા તમારો આ દાખલો પૂરો થાય. કેટલામાં હતો? 10માં. હજી અહીંયા આપણું સ્વાધ્યાય 7.1 પૂરું નથી થતું. આપણો છઠ્ઠો પ્રશ્ન બાકી છે, એ જોઈ લઈએ. અને છઠ્ઠો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. આ ઘણું બધું વિચારવું પડે. જો ન વિચારું હું તમને દાખલો ગણાવી દઉં તમને આવડી જ જવાનો છે. અને તમે હું જે વિચારવાનું કહું છું એ વિચારવાના નથી, પણ અત્યારે વિચારતા શીખવાડું. રકમમાં શું કીધું છે? નીચે દર્શાવેલા બિંદુઓ જો ચતુષ્કોણ રચાતો હોય તો તેના પ્રકાર જણાવો. ચતુષ્કોણ ક્યારે રચાય સમજાવું. એક બિંદુ અહીંયા હોય, બીજું અહીંયા હોય, ત્રીજું અહીંયા હોય તો ચતુષ્કોણ રચાય? ન રચાય. શું કામ? 3 સમરેખ થઈ ગયા તો ચોથું ક્યાં આવે? અહીંયા આવે. અને ચોથું અહીંયા આવે તો શું થઈ શકે? ત્રિકોણ થઈ શકે. કારણ કે 3 સમરેખ થાય તો ઓટોમેટિક ત્રિકોણ જ થવાનું, ચતુષ્કોણ તો નથી થવાનું. મતલબ આપણે શું બતાવવાનું છે? 3 અસમરેખ થવા જોઈએ. કેવા થવા જોઈએ? અસમરેખ. અને 3 અસમરેખ થવા માટે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ થવી જોઈએ નહીં. એ તો તમે અહીંયા નામ આપશો ને ABCD. હવે સમજાવું એ રીતે. A અહીંયા લઉં, B અહીંયા લઉં, C અહીંયા લઉં અને D અહીંયા લઉં. તમે માપ શેના મેળવવાના? જો ક્રમમાં ચાલતા હોય પેલા AB મેળવા, પછી BC મેળવશો, પછી CD મેળવશો અને પછી AD મેળવશો. હાલો મેળવી લીધા. હવે સમજો કે ધારો કે ABD સમરેખ છે તો તમને ખબર કેમ પડશે કે સમરેખ છે? તમે AD તો મેળવું નથી. તમે AB BC CD ને AC મેળવવું છે. તો A B C અને D જે છે એ 4 બિંદુ છે. તમે આ નામ આપી દીધા કે ABCD. સમજો ABCD નામ આપી દીધા. AB મેળવી લીધું, BC મેળવી લીધું, CD મેળવી લીધું અને AD મેળવી લીધું. તો અહીંયા કોઈના બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ નથી થવાનો. આ એક કેસ છે એ તમારા ધ્યાનમાં ક્યારેય ન આવે કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ નથી થવાનો. કે આ બેનો સરવાળો આ થાય તે નહીં થાય. સમજણ પડે છે? તો આ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ ક્યારે થાય? તમારી પાસે BD ખબર હોય તો જ ને. તો મતલબ BD એ મેળવવું પડે. તો હું આ કેસ શું કામ લેવા માંગુ છું સમજાવું કે તમારે 6 માપ મેળવવા પડશે. ખાલી 4 માપથી ચાલશે નહીં. અને 6 માપ એટલે 6 માં બધે બધા આવી ગયા. શું કામ સમજાવું? એક તમારી પાસે બિંદુ છે A, બીજું છે B, ત્રીજું છે C અને ચોથું છે D. નામ ભલે આપી દીધા. A ની સાથે હું કેટલા માપ મેળવી શકું? AB મેળવી શકું, AC મેળવી શકું, AD મેળવી શકું. A ની સાથે B લીધું, C લીધું, D લીધું. B ની સાથે હું શું મેળવી શકું? BA મેળવી શકું, BC મેળવી શકું અને BD મેળવી શકું. C ની યાર શું મેળવી શકું? CA મેળવી શકું, CB મેળવી શકું, CD મેળવી શકું. અને D સાથે શું મેળવી શકું? કે DA મેળવી શકું,
ડીબી મેળવી શકું અને ડીસી મેળવી શકું. તમે તો આટલા બધા મેળવા, પણ આમાં સરખા નીકળી જાય ને કે એ બી મેળવું તો બી અને એ બી એક જ થયું, એસી મેળવું તો સી અને એસી એક જ થયું, એડી મેળવું ડી અને એડી એક જ થયું, પછી બીડી મેળવું તો ડીબી ને બીડી એક જ થયું, પછી બીસી મેળવું સીબી ને બીસી એક જ થયું, સમજણ પડે, અને સીડી મેળવું તો સીડી ને ડીસી એક જ થયું. તો મારી પાસે માપ કેટલા આવે? આ 1 2 3 અને 4 5 અને 6, આ 6 માપ મેળવવા પડે. અને 6 માપ મેળવવા પડે મતલબ એ બી બીસી સીડી એસી અને એડી, એ બી બીસી સીડી એસી અને એડી. હાલો રેડી, સોરી, એ બી બીસી સીડી એસી એડી ને બીડી, આ 6 મેળવવા પડે. તો એક આ વસ્તુ મારે કહેવાની હતી. હવે આપણો દાખલો કમ્પ્લીટ થાય, અને કમ્પ્લીટ એટલે પૂરો નહીં, હવે સમજવાની શરૂ થાય. તો પહેલા તો 3 એ 3 માટે શું મેળવવું પડે? 6 માપ મેળવવા પડે. તો આ મેળવતા જઈએ પહેલા દાખલા માટે. પહેલા શું મેળવશું? એ બી. એ બી માટે શું થાય? અંતરસૂત્ર તો એક, બેના એક્સિયમની બાદબાકીનો વર્ગ, બેના વાયમની બાદબાકીનો. અહીંયા દાખલો થોડોક લેન્ધી થાય છે એટલે આપણે સીધા સ્ટેપ લખવાનું ટ્રાય કરશું. આ એ થયું, આ બી થયું, આ સી થયું, ડી. એ બી -1 અને -1 એટલે -2 નો વર્ગ કેટલો થાય? 4. સીધું સ્ટેપ લખું છું. -2 -0 તો -2 થાય ને એનો વર્ગ કેટલો થાય? 4. અને 4 ને 4 કેટલા થયા? વર્ગમૂળમાં 8 થયા. અને વર્ગમૂળમાં 8 છે તો 2 વર્ગમૂળમાં 2 લખી શકો, એવું આપણે આગળ સમજાવ્યું. પછી બીજું, એ બી મળી ગયું, બીસી મેળવી લઈ, ડાયરેક્ટ જ મેળવું છું બીસી. 1 -1 એટલે માઇનસ પ્લસ, મનમાં ગણતરી કરવાની. 1 + 1 2, 2 નો વર્ગ કેટલો થાય? 4. અને 0 -2 એટલે -2 નો વર્ગ કેટલો થાય? 4. 4 ને 4 કેટલા થાય? 8. વર્ગમૂળમાં 8 આવ્યા એટલે કે 2 વર્ગમૂળમાં 2 થયા. પછી શું આવશે? સીડી. એ જે મેં આગળની બધી ચર્ચા શું કામ કરી ખબર? કે હું દાખલો ગણતો હોય ત્યારે એક વિચાર આવે કે આ કેવી રીતના, એ તો 4 થી મળી જાય, પણ એક કેસ પોસિબલ થતો હતો એટલે આપણે કરીને બતાવ્યું કે 6 માં ઉપરથી જ પછી નક્કી કરી શકાય, એ સિવાય નક્કી કરી શકાય ને. હવે સીડી, જો 3 માં જ તમને સમરેખ મળી જતા હોય તો પાછું આગળ વધવાની જરૂર નથી કે 3 સમરેખ થઈ ગયા, આ 3 મેળવીને સમરેખ થઈ ગયા. અહીંયા તો નથી થતા, પણ થઈ જાય તો કામ પૂરું થઈ ગયું કે ચતુષ્કોણ નથી. પણ ન થાય તો 6 મેળવવો પડે, ખાલી 4 થી ચાલે નહીં. સીડી -1 -3 એટલે -+3 થાય. 3 માંથી 1 જાય તો કેટલા વધે? 2. અને 2 નો વર્ગ કેટલો થાય? 4. અને 2 -0 નો વર્ગ એટલે કેટલો થાય? 4. તો 4 ને 4 8, તો 2 વર્ગમૂળમાં 2. અને શું મેળવશું? એ બી બીસી સીડી. હવે એડી મેળવશું. હવે એડી માં શું થાય છે? જો એ અને ડી, -1 +3, 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ કેટલો થાય? 4. અને -2 -0 નો વર્ગ કેટલો થાય? 4. 4 ને 4 8 એટલે 2 વર્ગમૂળમાં 2. હજી 4 માપ મળી ગયા, હજી બીજા 2 મેળવવાના. નક્કી કરવા માટે કે 4 માપ ઉપરથી નક્કી થશે નહીં. એડી પછી શું આવશે? બી ડી અને એસી આવશે, તો બીડી મેળવી લઈ. બી અને ડી તો 1 -3 અને -+3, 3 ને 1 કેટલા થાય? 4. અને 4 નો વર્ગ કેટલો થાય? 16. 0 -0 નો વર્ગ 0. અને 16 નું વર્ગમૂળ કેટલું થાય? કે વર્ગમૂળમાં 16 છે તો 4 થયું. પછી શું આવશે? એસી આવશે. હવે એસી મેળવી લઈ. -1 અને -1 એટલે -+1 અને માઇનસ અને પ્લસ 0 થઈ ગયા તો પેલું આવશે 0. -2 અને -2 બીજા, માઇનસ નહીં પણ ખાલી -2 અને -4 થયા. સરખી નિશાની તો સરવાળો ને આવેલ જવાબને જે તે નિશાની. અને -4 નો વર્ગ એટલે કેટલા? 16. અને 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. હવે એક આપણે આગળ જોયું હતું કે તમે આ મેળવો છો ને 4 બાજુ સરખી થાય ને બીજી 2 આવી રીતના મળે છે, તો એનો મતલબ શું થાય? કે 4 બાજુ સરખી છે અને પેલા તો 2 બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ થાય છે? નથી થતી. જુઓ તો નથી થતું. પછી બીજું શું થાય છે
કે એ બી બી સી સી ડી ને ડી બધું સરખું થાય તો બે કેસ પોસિબલ હોય. શું? કારણ કે પેલા તો અસમરેખ છે 3. તમે બે બાજુના માપનો સરવાળો કરીને ત્રીજી બાજુ લાવી શકો છો, નથી લાવી શકતા. મતલબ એક બિંદુ અહીંયા આવ્યું, બીજું અહીંયા આવ્યું, ત્રીજું ક્યાંક આવશે, અહીંયા તો નહીં આવે, અને ચોથું ક્યાંક આવશે. હવે આવું થાય ને 4 બાજુ સરખી છે તો કાં તો ચોરસ થાય કાં તો સમબાજુ થાય. સમબાજુ મતલબ કે ખૂણો રહ્યો ને એ 90 ના હોય. આ બે પોસિબિલિટી થાય. પછી ચોરસ ક્યારે થાય? વિકર્ણો સરખા હોય ત્યારે. તો હવે પેલા જ જોવો તો એ બી એટલે 2 વર્ગમૂળ 2 અહીંયા લખી નાખ્યું, બીજું 2 વર્ગમૂળ 2, 2 વર્ગમૂળ 2 અને 2 વર્ગમૂળ 2 લખી નાખ્યું, અને આ 4 અને 4 વિકર્ણ સરખા થયા. અને જો તમે એ બી બી સી સી ડી ને ડી લાઈનમાં જ ચાલ્યા હતા, અને લાઈનમાં ચાલ્યા હોય તો શું થાય કે 4 બાજુ સરખી થઈને 2 બાજુ બીજી સરખી આવી, તો એનો મતલબ આ કેના કહેવાય? ચોરસના શિરોબિંદુ કહેવાય. અહીંયા આપણે સીધું યાદ રાખવાનું આવું હતું કે અહીં એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી તથા એસી બરાબર બીડી મળે છે, આવું લખવાનું. માટે આપેલ બિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. હજી આમાંય આપણે ઘણું વિચારી શકીએ, પણ આપણે એવું કઈ વિચારવાનું નહીં. આપણે પેલા 4 માપ મેળવા, હા મેળવા, બીજા 2 મેળવા, હા મેળવા, અને બીજા 2 કયા હતા? ક્રોસ વાળા હતા, ના કેવા હતા? લાઈનમાં હતા. હવે જોવો તો કે એ બી મેળવું એટલે લંબ એ અહીંયા આપી દીધું, બી અહીંયા ફિક્સ કરી દીધું. પછી બીસી મેળવું, ક્યાંક હશે, અહીંયા તો નહીં હોય તો નક્કી થયું, અહીંયા છે, બીસી મેળવી લીધું. પછી સીડી મેળવું, ક્યાંક હશે ગમે ત્યાં, આપણને નથી ખબર ક્યાં હશે, મૂળ સમરેખ તો નહીં હોય ને, સીડી આપતા ગયા. પછી એસી મેળવું અને શું મેળવું? બીડી. સમજણ પડે છે? તો અહીંયા શું થયું? આ પ્રકારનું કંઈક બન્યું. તો આ જે છે એ કેવો બન્યો? ચોરસ. એટલે મેં કીધું કે અહીંયા આપણે હજી કેટલું વિચારી શકીએ અલગ અલગ કેસ. કે સમજો કે હાલો એ બી મેળવું, હવે આ એ છે ને આ બી છે, બીજું અંતર આપણે બી થી જ મેળવું છે ને, પણ તમે કહો હાલો આમ મેળવું તો બીસી. હવે બીસી મેળવું છે બરાબર, પછી સીડી મેળવું તો સીડી તમે કહો આમ મેળવું, ચાલો તો આ અને આ ત્રણેય સરખા છે બરોબર. પછી શું કીધું કે એ બી બીસી સીડી, આવું વિચાર્યું, એ બી બીસી સીડી, અને પછી એડી સરખું છે. જો આમ તમે વિચારો તો એડી કેવું થઈ ગયું? વધી જાય. સમજણ પડે? હવે ધારો કે તમે એમ કહો કે ના હાલો એવું થાય છે કે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું અને આમ કર્યું, આ મળી ગયું કે આ બબે બાજુ સરખી થઈ ગઈ. હવે તો પાછું શું થાય કે એ, આ બી, આ સી અને આ ડી લીધું. હવે એબીસીડી લીધું પછી શું છે કે આપણને એસી અને બીડી મળ્યું. તો એસી જે છે એ કેટલું મળ્યું? 4 મળ્યું. તો આ તો વધી ગયું. કે આવી રીતના લેવા જાવ છો તો શું થાય કે આ અંતર ટૂંકું થઈ ગયું આના કરતા. સમજણ પડે છે? અને બીડી તો એસી અને બીડી આવી રીતે મળે છે 4 અને 4, અને ઓલા કેવા મળ્યા કે 2 વર્ગમૂળ 2 અને 2 વર્ગમૂળ 2 ને એવું કંઈક મળ્યું. પણ એવું અહીંયા એટલું બધું વિચારવાનું નથી, મેં તમને કીધું, કારણ કે વિચારવા જશો તો કેટલું વિચારી શકશો. સમજણ પડે? એટલે આપણે અહીંયા ક્રમમાં જ ચાલવાનું છે. આ છેલ્લો કેસ વાળું આપણે હજી અલગથી વિચારવું હોય તો વિચારી શકવી, બરોબર છે, પણ એવું થશે નહીં અહીંયા. સમજણ પડે છે? મેં કીધું એવું છતાંય બતાવી દે એવું નથી થતું કે એવી રીતના પોસિબલ જ નથી બિંદુ મૂકશો એટલે. પણ આ તો આપણે વિચારતા હોય, કારણ કે આ પોઈન્ટ તો ખરેખર તમારે ગ્રાફ ઉપર પ્લેસ કરવાના છે, પણ આપણે તો અંતર ઉપરથી નક્કી કરવી કે આવું કંઈક અંતર લઈ તો શું થાય. તો એ આપણે જીઓજેબ્રાના સોફ્ટવેરની મદદથી જોઈ શકીએ. સમજણ પડે છે? પણ અત્યારે એ આપણે જોવું નથી. હવે વાત શું છે કે બીજો પ્રશ્ન -3 5 3 1 0 3 -1 -4. તો પેલા તો આને આપણે નીચે લઈ લઈએ ક્રોપ કરીને. આ બીજો પ્રશ્ન આખે આખું આવી ગયું. મારે ખાલી કયો જોઈ છે? બીજો જ જોઈ છે, નથી આવતો. તો ચાલો કઈ વાંધો નહીં. -3 5 3 1 યાદ રાખી લઈ. -3 5 પછી 3 1 પછી 0 3 -1 -4 0 3
-1 -4. હાલો રેડી, લખી નાખ્યા. હવે આપણે શું કરશું કે ક્રમમાં અંતર મેળવવાનું છે, તો આપણે મેળવી AB બરાબર વર્ગમૂળમાં શું થશે જુઓ તો -3 અને -3 એટલે -6 અને એનો વર્ગ કેટલો થાય 36 અને 5 - 1 4, 4 નો વર્ગ કેટલો થાય 16, 16 ને 36 કેટલા થાય 52. હવે જોજો આમ નામ રાખશો ને તો તકલીફ પડશે સમજાવવા, હાલો અત્યારે હું નથી મેળવતો, પછી BC મેળવશો. તમે BC મેળવશો એટલે શું મળશે 3 - 0 નો વર્ગ કેટલો થાય કે 9, 1 - 3 નો વર્ગ કેટલો થાય 1 - 3 એટલે કેટલા થાય કે -2, એનો વર્ગ કેટલો થાય 4, 9 ને 4 કેટલા થશે 13, વર્ગમૂળ 13 રાખ્યા. પછી CD મેળવશો. હાલો CD મેળવી લઈએ આપણે. 0 - એટલે 1 નો વર્ગ કેવો થાય 1 અને 3 - 4 એટલે +4, 4 ને 3 7 નો વર્ગ 49 અને 49 ને કેટલા થશે 50. હાલો રેડી. પછી AD મેળવી લઈ, કારણ કે 6 મેળવવાના કીધા ને માપ, કારણ કે તમે આના ઉપરથી કઈ નક્કી નથી કરી શકવાના. પછી -3 અને -1 એટલે -3 + એટલે -2 નો વર્ગ કેટલો થાય 4, 5 - એટલે +5 ને 4 9 નો વર્ગ કેટલો થાય 81, 81 ને 4 કેટલા થયા 85. જો તો મેં તમને કીધું હતું કે આના ઉપરથી શું નક્કી કરી શકો છો, બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કઈ એવું થાય છે તમકો ના, એવું તો કઈ દેખાતું નથી. પછી આપણે શું મેળવશું AC. હાલો AC મેળવી લઈ. AC એટલે શું થશે કે -3 અને -0 નો વર્ગ કેટલો થાય 9, 5 - 3 તો 5 માં 3 જાય કેટલા થાય 2, 2 નો વર્ગ કેટલો થાય 4, 9 ને 4 કેટલા થયા 13. અને પછી તમે શું મેળવશો BD. હાલો BD મેળવી લઈ. અને BD મેળવશો તો શું થશે કે 3 - -1 એટલે +1, 3 ને 1 4 નો વર્ગ કેટલો થશે 16, તો અહીંયા લખવી 16 અને વત્તા 1 - -4 એટલે +4, 4 ને 1 5 નો વર્ગ કેટલો થાય 25, 25 ને 6 31 અને 10 કેટલા થશે 25 ને 6 31 ને 10 41 થશે, 20 ને 10 30 ને 10 40 ને 41. આવું કંઈક થયું. તમકો અહીંયા તો કઈ એવું દેખાતું નથી એટલે મેં જો અહીંયા ધ્યાન રાખ્યું. 52 છે તો 13 ચોક 52 થાય અને 4 નું વર્ગમૂળ 2 થાય, 2 વર્ગમૂળમાં 13 થાય, તો આ વર્ગમૂળ 13 અને આ વર્ગમૂળ 13 નો સરવાળો કેટલો થયો 2 વર્ગમૂળ 13 થયો. એટલે મેં પહેલા જ સમજાવ્યું હતું શું કે ખાલી આ 4 નથી મેળવવાના, 6 માપ મેળવવાના, કારણ કે જો આ ભાગ ભજવો આને AC વાળે ખબર પડે છે. તો આપણે અહીં લખવાનું શું લખવાનું કે અહીં AB બરાબર BC વત્તા AC થાય છે, એટલે કે BC વત્તા AC થાય છે કોના બરાબર AB બરાબર, અને C ક્યાં આવતું અહીંયા, એટલે કે AC વત્તા BC બરાબર શું થયા AB થયા, માટે A'(C')B થાય, માટે ABC કેવા છે સમરેખ છે, માટે ચતુષ્કોણના શિરોબિંદુ નથી. તો લખવાનું આમ આપેલ બિંદુઓ ચતુષ્કોણના શિરોબિંદુઓ નથી. એક આ વસ્તુ હતી જો ખાસ, કે આવું ન કર્યું હોય તો તમને ધ્યાનમાં જ ના આવે. ધ્યાનમાં ન આવે તો મતલબ તમે એમ કે ચતુષ્કોણ છે, પછી ભલે ગમે એવો ચતુષ્કોણ, એનાથી ક્યાં આપણે મતલબ છે. હાલો રેડી. પછી 4 5 6 7 4 3 1 2, 4 5 6 7 4 3 1, યાદ રાખવું તો 4 5 તો જોવું તો પડશે, 6 7 4 3 અને 1 2 જોઈ લઈ. 4 3 છે 3 4 છે, 4 5 7 6 છે, 6 7 નહીં, 4 3 1 2, 4 3 1 2, 4 3 1 2, 7 6 છે, 6 7 ની બદલે. રેડી, જોવું પડ્યું ને 7 6. હાલો રેડી. હવે શું કરશું તો પાછું અહીંયા 6 માપ AB મેળવી લઈ. AB બરાબર શું થાય તો વર્ગમૂળમાં 4 - 7, -3 નો વર્ગ કેટલો થાય 9, 5 - 6 1 નો વર્ગ કેટલો થાય 1, 9 ને 1 કેટલા થાય 10. પછી BC મેળવી લઈ, થોડીક સ્પીડમાં ચાલશે. 7 - 4 3 નો વર્ગ કેટલો થાય 9, 6 માંથી 3 જાય 3 નો વર્ગ કેટલો થાય 9, 9 કેટલા થાય 18. પછી CD મેળવી લઈ. CD બરાબર શું થશે તો વર્ગમૂળમાં 4 - 1 3 નો વર્ગ કેટલો થાય 9, 3 - 2 એટલે 1 નો વર્ગ કેટલો થાય 9, 10 થયા.
પછી એબી બીસી સીડી એડી મેળવી લઈ. એડી બરાબર શું થાય? 4 - 1 3 નો વર્ગ કેટલો થાય? 9. 5 - 2 3 નો વર્ગ કેટલો થાય? 9 9 18. પછી શું મેળવી લઈ? એબી બીસી સીડી ને એડી મળી ગયા હોય એસી મેળવી લઈ, કારણ કે 6 તો મેળવવા જ પડશે માપ. 4 - 4 0 નો વર્ગ 0. 5 - 3 2 નો વર્ગ 4 વર્ગમૂળ 4 એટલે કેટલા થયા? 2. એસી અને બીડી મેળવી લઈ. બીડી બરાબર શું થશે કે વર્ગમૂળમાં 7 - 1 નો વર્ગ કેટલા થાય? 6 નો વર્ગ કેટલો થાય? 36. અને 6 - 2 4 નો વર્ગ કેટલો થશે? 16. 2 મિનિટ. આ બરોબર છે, આ બરોબર છે, આ બરોબર. આ એસી વાળામાં લોચા લાગે. 4 - 4 0. 5 - 3 2 નો વર્ગ 4 4 નો વર્ગ બરોબર છે. બીડી 7 - 1 6 નો વર્ગ 36. 6 - 2 4 નો વર્ગ 16. 36 ને 6 42 ને 10 કેટલા થશે? 36 ને 10 46 ને 6 52. 52 થયા. હાલો રેડી. હવે અહીંયા શું થાય છે સાંભળો, કે એ બી તમને મળ્યું વર્ગમૂળ 10, બીસી મળ્યું વર્ગમૂળ 18, સીડી મળ્યું વર્ગમૂળ 10, એડી મળ્યું વર્ગમૂળ 18 અને એસી તમને મળ્યું કંઈક ને બીડી મળ્યું. હવે અહીંથી તમને ખબર નથી કયા બિંદુ ક્યાં મળવાના છે, પણ બે બાજુનું માપ કેવા થયા? સરખા. મતલબ કે બે બિંદુ વચ્ચેનું માપ તમે લઈ લ્યો તો કેટલું થયું? કઈ વર્ગમૂળ 10 લીધું. તો બીજા બે બિંદુ વચ્ચેનું અંતર એ કેવું છે? વર્ગમૂળ 10. હાલો, બે બિંદુ વચ્ચેનું અંતર વર્ગમૂળ 10 થી બીજા બેનું વર્ગમૂળ આપણે નામ ન થાય. પછી એ બી વચ્ચેનું અંતર વર્ગમૂળ 10 લીધું તું, તો બીસી વચ્ચેનું અંતર કેટલું હતું? વર્ગમૂળ 18. તો બી ની યાર સી અહીંયા તો નહીં હોય, તો બી ની યાર સી હું અહીંયા લઉં છું, તો આ વર્ગમૂળ 18 થયું. અને સી ની યારે કયું અંતર હતું? ડી વર્ગમૂળ 10. તો એ ની યારે ડી નું અંતર વર્ગમૂળ 18 આપેલું છે, તો એનો મતલબ શું થયું? સામ સામેના અંતર કેવા થયા? સરખા. અને સામ સામેના અંતર સરખા થયા તો લંબચોરસ હોઈ શકે. તો લંબચોરસ માટે વિકર્ણ સરખા થવા જોઈએ, તો વિકર્ણ શું થાય? એસી અને બીડી થાય. અને એસી અને બીડી થાય તો એ તો અલગ છે, અને અલગ હોય તો લંબચોરસ ન થાય. લંબચોરસ ન થાય તો શું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. આ રીતનો કે એક માપ ટૂંકું છે ને એક મોટું છે. તો આપણે લખવાનું શું લખવાનું? હજી અહીંયા કેટલું વિચારી શક્યું, પણ મેં કીધું આપણે વિચારવાનું નહીં, કે લખવાનું અહીં એ બી બરાબર સીડી તથા એ બી બરાબર શું થયા? સીડી તથા બીસી બરાબર એડી, પરંતુ એસી નોટ ઇક્વલ ટુ બીડી. માટે આપેલ બિંદુઓ કેના હોય? સમાંતર બાજુ ચતુષ્કોણના હોય. શિરોબિંદુઓ હોય. અહીંયા આપણું કામ પૂરું થાય. બાકી તમે આ બિંદુને વિચારીને પાછું એવું અડધી કલાક તો એ નહીં થાય, એટલે આપણે અહીંયા ટાઈમ બગાડવો નથી. છતાંય મેં આ એડિટ એટલા માટે જ કર્યો હતો, પેલા બધી પોસિબિલિટી જોઈ, પણ હજી ઘણી બધી પોસિબિલિટી બનાવી શકવી. પણ કહેવાનો મિનિંગ શું થાય? ચોરસ બતાવવું હોય, લંબચોરસ બતાવવું હોય, સામ સામેની બાજુ સરખી થવી જોઈએ. અને એ તો થઈ ગઈ, અને થઈ ગઈ અને વિકર્ણ સરખા થાય, તો પછી તમારે બીજું કાંઈ વિચારવાનું નથી, કારણ કે પ્રોપર્ટી બનાવવાવાળાએ બધું વિચારીને જ પ્રોપર્ટી બનાવી હોય. આપણે કેવી રીતે વિચારતા હોય? ચોરસ દોર લીધો, એબીસીડી યાદ દીધા, પછી જોવો તો એસીબીડી. પણ આડાવાળા બિંદુ હોઈ શકે ને, સમજણ પડે છે? બસ આટલું એક કહેવાનું હતું. એના માટે આપણે ડિટેલમાં ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે એવું ક્યાંય પછી આગળ ક્યાંયનો ઉપયોગી આવવાનો નથી. આટલું હતું સ્વાધ્યાય 7.1 આપણે એક લેક્ચરમાં પૂરું કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 7.2 ની શરૂઆત કરશું.